Hi, good evening, everyone. On behalf of AMA, I welcome all of you. I'm Kuntal Mehta. I'm one of the PR committee members for AMA, and I work with Times of India in my personal capacity. So, once again, I welcome all of you. Today, we have an excellent topic to be discussed, a very new topic, AI and parenting, We have two amazing speakers to enlighten us on the topic. Mr. Nisarg Bhatt, he has an impressive global footprint in AI and education with experience spanning over 7 countries, including the US, China, Belgium, and Italy. He has contributed significantly as an AI educator at Apple. His research project on AI and cybersecurity at the Nanyang Technological University, Singapore, highlights his expertise. He's also served as a visiting professor at LJ University and mentored data science globally at Google. During college, his project, AI, achieved 40th place worldwide in the OpenCV Social Impact AI competition. He's founded the Phoenix Club at the LJ University, guiding over 500 students and collaborating with experts. Recently honored with the Gujarat Gaurav Ratna Award in 2024, he is now pursuing a master's in computing with AI specialization at the National University of Singapore, ranked 6th globally while working in AI for radiology and general medicine. So on behalf of AMA and all of you, I welcome Mr. Nisarg Bhatt. Okay. Namaste everyone. મારું નામ નિસર્ગ ભટ્ટ છે અને હું અત્યારે NUSની અંદર માસ્ટર્સ કરું છું એઆઈમાં. આજથી 6 વર્ષ પહેલાં મેં એઆઈની અંદર રિસર્ચ અને એન્જિનિયરિંગ સ્ટાર્ટ કર્યું હતું. મારી ઉંમર છે 24 વર્ષની. આપમાંથી કેટલા બધાના છોકરા કે છોકરીઓ એ 24 વર્ષના અથવા તો એનાથી નાના હશે? એટલે હું તમને પેરેન્ટિંગ વિશે એડવાઇસ આપવા તો નથી આવ્યો, પરંતુ એવું કહેવા આવ્યો છું કે દરેક સોસાયટીમાં ચેન્જ ઘરથી આવે છે. અને જ્યારે સોસાયટી આટલી ફાસ્ટ ચેન્જ થતી હોય ત્યારે પેરેન્ટિંગમાં આપણે શું ચેન્જ કરી શકીએ છીએ કે જેનાથી આવનારી પેઢી, બેઝિકલી જે જનરેશન એઆઈની સાથે મોટી થઈ છે, એ પોતાનું ઓપ્ટિમમ બહાર કાઢી શકે, પોતાનો ઇમ્પેક્ટ આપી શકે સોસાયટીમાં, જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે, અને એમની લાઈફને એઆઈની સાથે કેવી પોઝિટિવ બનાવી શકે. તો એના માટેનો આ કાર્યક્રમ છે. મારી સાથે ડૉક્ટર પ્રશાંત ભીમાણી સર છે, અને જે બહુ રિનોન્ડ સાયકોલોજીસ્ટ છે, અને હું એઆઈ વિશે વાત કરવાનો છું. સૌથી પહેલાં એઆઈ નામ આવે એનાથી શું મગજમાં આવે છે? આજથી કોઈ 5 વર્ષ પહેલાં એઆઈ નામ આવતું હતું ને તો આપણને એવું લાગતું હતું કે આ કોઈ ફિક્શનલ વસ્તુ છે, કોઈ એવી વસ્તુ કે જે ખાલી કાર્ટૂનમાં કે પછી મૂવીઝમાં જોવા મળે છે, કે કોઈ એક કાલ્પનિક વસ્તુ સાથે વાત કરે છે અને કાલ્પનિક વસ્તુ એને જવાબ આપે છે. પરંતુ એ અત્યારે રિયાલિટી છે. રિયાલિટી કઈ રીતે છે કે કોઈ બોલે હે સિરી, કોઈ બોલે ઓકે ગૂગલ, અને કોઈ બોલે એલેક્સા. આ 3 સૌથી વધારે બોલાતા શબ્દો છે ઘરની અંદર. મમ્મી પપ્પા અને ભાઈ કરતાં પણ કદાચ અમુક વાર વધારે બોલાતા હોય. તો શું આ 3 જ એઆઈ છે કે આના સિવાય પણ કંઈક છે? તો છેલ્લા 2 વર્ષથી નવું એક નામ આવ્યું છે, જેનું નામ છે ચેટ જીપીટી. ચેટ જીપીટી આપ સૌએ સાંભળ્યું હશે કે કાં તો વાપર્યું હશે. હવે તો ખબર બી નથી પડતી કે કોઈ મેસેજ આવ્યો છે, કોઈ ન્યૂઝ આવ્યા છે તો એ માણસે લખ્યા છે કે એઆઈએ લખ્યા છે. કોઈ મેસેજ આવ્યો છે તો એ કેટલો સાચો છે. તો એ તમામ વસ્તુ ચેટ જીપીટી આપણને એવી રીતે ઓળખીએ છીએ. એના પછી એક ડોલી નામની વસ્તુ આવી. એ કદાચ જે લોકો ગ્રાફિક ડિઝાઇનિંગમાં હશે એ લોકોએ વધારે સાંભળી હશે કે ઇમેજ બનાવી છે. ફોર એક્ઝામ્પલ, આ વસ્તુ કેવી દેખાતી હશે એ કલ્પના કરવી અને કલ્પનાને ડિજિટલાઇઝ કરવી, તો એ ડોલી કરે છે. ના સાંભળ્યું હોય તો બહુ સારું છે. અને જે થર્ડ વસ્તુ છે મેટા એઆઈ. આ બી બધાએ જોયું હશે. વોટ્સએપ ઉપર હવે રિપ્લાય કરવા માટે બી તમે લોકો કોઈને બી રિપ્લાય કરવો હોય તો હવે બહુ વિચારવું નથી પડતું, અને મેટા એઆઈને પૂછી લો કે આનો રિપ્લાય શું આપવો જોઈએ. એના પછી સ્નેપચેટનું માય એઆઈ છે, ઓપન એઆઈનું સોરા છે, કોપાઇલટ મોડ છે, જેમિનાઈ છે. આટલું સ્ક્રીન ભરાઈ ગઈ તો બી હજી કેટલા બધા ટૂલ્સ છે જે આપણે આંખ ખોલવાથી લઈને સવારે રાત્રે આંખ બંધ કરવા સુધી વાપરતા હોઈએ છીએ, જાણ્યા કે અજાણ્યા. અમુક વખત એક્ટિવલી વાપરીએ છીએ કે ચેટ જીપીટીને પૂછી લઈએ શું છે, અમુક વખત ઇનડિરેક્ટલી વાપરતા હોઈએ છીએ. તો એક રિલેશન બંધાઈ ગયું છે એક એઆઈ અને માણસ વચ્ચેનું. હવે આ દરેક જનરેશનમાં બંધાયું છે.
આપણને એવું લાગે કે છોકરાઓ ખાલી ચેટ જીપીટીમાંથી અસાઇનમેન્ટ કરી નાખે છે તો એ લોકો એઆઈનો યુઝ કરે છે, એવું નથી. ફેસબુક ઉપર દેખાતા દરેક પોસ્ટ એ આપણને કેમ દેખાય છે, કે ઇન્સ્ટાગ્રામની રીલ એ આપણને કેમ દેખાય છે, એની પાછળ પણ એઆઈ રહેલું છે. એટલે દરેક જનરેશન એ આ વસ્તુઓનો યુઝ કરી રહ્યું છે. ओके, हे सीरी, ओके गूगल एंड एलेक्सा, इन सब के बीच में जो मिस हो गया है दैट इज यू. व्हेन आई से समथिंग बाय यू, व्हाट आर यू गोइंग टू डू दिस मॉर्निंग, व्हाट आर यू गोइंग टू ईट फॉर लंच, व्हाट आर यू गोइंग टू ईट फॉर डिनर, दैट यू इज मिसिंग. व्हाट एम आई गोइंग टू डू, व्हाट शुड आई डू, दैट इज मोस्टली आस्क्ड थिंग्स. सो इम्पोर्टेंस ऑफ यू का क्या होता है? व्हेन जब भी हम लोग खुद से कोई चीज़ पूछते हैं, क्या करना चाहिए, अभी ये डिसीजन लेना है तो क्या करना चाहिए, तो दैट यू इज समटाइम्स मी सेल्फ टॉकिंग. दैट यू इज समटाइम्स द पेरेंट. जब हम पेरेंट्स से बात करते हैं कि मुझे आपकी ये मदद चाहिए, ये प्रॉब्लम हो गया है, ये एडवाइस चाहिए, तो दैट यू इज देयर. समटाइम्स फॉर देम चिल्ड्रन इज द यू, दैट यू इज मिसिंग. वी आर गोइंग टू टॉक अबाउट द थ्रेट्स. बहुत थ्रेट्स हो गए कि एआई के साथ इतना रहोगे तो एआई कुछ तो इम्पैक्ट करेगा. द बिगेस्ट इम्पैक्ट इज डीप फेक. अभी 2 महीने पहले आपने न्यूज़ देखी होगी कि डीप फेक की वजह से कोई सेलिब्रिटी का वीडियो मॉर्फ हुआ है, उनका फेस मॉर्फिंग हुआ है. उसके साथ कभी वॉइस मॉर्फिंग भी होता है कि जब भी पॉलिटिकल कोई चीज़ जाती है तो वहाँ पे वॉइस मॉर्फिंग और फेस स्वैपिंग, ये सारी चीज़ें होती है. तो इट इज़ लाइक फेस स्वैपिंग इज देयर, ऑडियो फैक्स इज देयर, वीडियो एंड पिक्चर मॉर्फिंग इज देयर. पर इस सबका पेरेंटिंग से क्या लेना देना? लेना देना है, क्योंकि ये सारी चीज़ें पहले भी होती थी. कोई दूसरे की आइडेंटिटी से आवाज़ में बातें करना, अपनी आइडेंटिटी कितनी पब्लिक रखनी है, ये सब पहले भी होता था. लेकिन अभी ये ज़्यादा ज़रूरी है क्योंकि जो जनरेशन अभी बड़ी हो रही है उनके लिए मोस्ट ऑफ द टाइम दे आर ऑन सोशल मीडिया, पोस्टिंग पिक्चर्स, पोस्टिंग वीडियोज़. तो अगर वो पब्लिक जगह पे जा रही है तो वो कोई भी डाउनलोड कर सकता है, री अपलोड कर सकता है एडिटिंग करके. तो उसका कितना बड़ा थ्रेट है, तो कितना बड़ा थ्रेट है. टू डू अ डीप फेक यू नीड जस्ट 1 फोटो. आपका डीपी हो सकता है, किसी का स्कूल आईडी का फोटो हो सकता है, किसी चिल्ड्रन का, या फिर 1 वॉइस सैंपल, उससे पूरा डीप फेक जनरेट हो जाता है. बहुत डरावनी चीज़ है. लेकिन सबसे इम्पॉर्टेंट चीज़ जो है अभी, दैट इज़ अ प्राइवेसी. कितना प्राइवेसी है हमारे पास, वो हमको अवेयरनेस देना होगा हमारे नेक्स्ट जनरेशन को. समटाइम्स नेक्स्ट जनरेशन को ये अवेयरनेस देना होगा अपने पेरेंट्स को, क्योंकि वो भी फेसबुक यूज़ करते हैं, वो भी इंस्टाग्राम यूज़ करते हैं. तो पेरेंट्स एंड चाइल्ड, जो पहले था कि जो बड़ा है वो पेरेंट्स है, जो छोटा है वो चाइल्ड है, समटाइम्स ये रोल स्विच हो जाता है. एंड वी हैव टू एक्सेप्ट कि जब भी न्यू जनरेशन इज सेइंग कि आप ऐसा मत करो, पब्लिक प्रोफाइल पे इतनी चीज़ें मत डालो, तो दे आर मेकिंग सेंस. क्योंकि ये सारी थ्रेट्स है. समटाइम्स वो आपको बता नहीं पाते, लेकिन वो भी होता है. समटाइम्स बच्चों को भी सुनना चाहिए. ये सारी प्रॉब्लम्स है, उसका एक सॉल्यूशन है इंटीमेसी. इंटीमेसी मतलब अपने बच्चों के पास जाना, या बच्चों का अपने पेरेंट्स के पास आना. इंटीमेसी ऐसा ज़रूरी नहीं है कि फिजिकल इंटीमेसी हो, कि हग करके ही मैं अपना प्यार जताऊँ. कभी कभी आप अपना इमोशन शेयर करके भी प्यार जता सकते हो. कभी अपना नेक्स्ट जनरेशन के हाथ पकड़ना, समटाइम्स अपने पेरेंट्स के साथ कोई जनरेशन गैप के बारे में डिस्कस करना, कि मुझे लग रहा है कि अभी जनरेशन गैप हो रहा है हमारे बीच में, हाउ टू डील विद दिस जनरेशन गैप, दैट इज़ कॉल्ड इंटीमेसी. अभी मैं आपको एक चीज़ बताता हूँ. एक रिसर्च हुई थी कि जिसके अंदर 4 बेसिक हार्मोन्स होते हैं हमारे दिमाग में: ऑक्सीटोसिन, सेरोटोनिन, डोपामिन एंड what is the fourth one? That is called love hormone. That is what I remember. बहुत कॉम्प्लेक्स नाम है, सर की एक्सपर्टीज़ है उसके अंदर, तो मैं ज़्यादा नहीं जाऊँगा. लेकिन एक रिसर्च हुई कि जब भी आप इंस्टाग्राम यूज़ करते हो कुछ टाइम से ज़्यादा, तो ये 4 हॉर्मोन्स जनरेट होने चालू हो जाते. वाई इट इज़ अ थ्रेट इज़ बिकॉज कोई इंसान के साथ आपके ये 4 हॉर्मोन नहीं हो रहे. आप कोई डिवाइस के साथ काम कर रहे हो तभी ये हॉर्मोन्स जनरेट हो रहे. तो तभी ज़रूरत है इंटीमेसी की. वॉचिंग द वर्ल्ड थ्रू लेंसेज एंड ड्राइंग आवर सेंसेज. आप एक बार सोचो, हमारी 5 सेंसेस है हमारे पास, खाली 5. सीइंग, देन हियरिंग, स्मेलिंग, टचिंग, टेस्टिंग. ये 5 सेंसेस है हमारे पास. लेकिन 5 में से
सीइंग हम सबसे ज़्यादा स्क्रीन पे करते हैं, हियरिंग हमारा होता है ईयरफोन्स में. द जनरेशन दैट आई एम टॉकिंग अबाउट इज माई जनरेशन और माई अपकमिंग जनरेशन. तो सबसे ज़्यादा हियरिंग हेडफोन्स में होता है. और जो दूसरा है दैट इज टचिंग. वी आर टचिंग द स्क्रीन्स मोस्ट ऑफ द टाइम. कभी कोई अच्छा पपी का फोटो आ गया या उसका रील आ गया, वी आर लाइक कितना क्यूट पपी है, बट दैट इज एक्चुअली अ स्क्रीन दैट वी आर टचिंग. जो कंप्यूटर इंजीनियर्स होते हैं, कंप्यूटर के ऊपर रहते हैं, दे आर वर्किंग ऑन प्लास्टिक्स. सो प्लास्टिक एंड ग्लास, दैट इज वॉट वी आर टचिंग मोस्ट ऑफ द टाइम. तो हमारी सेंसेस कहाँ जा रही है? वॉट वी आर हियरिंग इज थ्रू द मैग्नेट्स इनसाइड, द स्पीकर्स इनसाइड. वॉट वी आर सीइंग इज स्क्रीन्स, LED स्क्रीन्स. खाली स्पेलिंग और टेस्टिंग रह गया है अभी, वो भी हम लोग इसके साथ करते हैं. खाना खाते हैं तो भी स्क्रीन के साथ खाते हैं, खाना खाते हैं तो गाना सुनते वक्त खाते हैं. तो वी आर मेस्ड अप विथ आवर सेंसेस. वी हैव टू वर्क ऑन दैट, राइट? ओके, बहुत सारी चीज़ें हो गई नेगेटिव. कुछ चीज़ें हैं जो पॉजिटिव है, दैट इज AI एंड एजुकेशन. AI एंड एजुकेशन से आने से पहले लेट्स गो टू द लास्ट स्लाइड, जिसमें ये 5 की बातें हुई थी. ठीक है, 5 सेंसेस की बातें हुई. हमें हमारे बॉडी के अंदर एक ब्रेन है खाली. ठीक है, हमारे पास मल्टीपल डिवाइसेस हो सकते हैं, मल्टीपल मोबाइल्स हो सकते हैं, लेकिन ब्रेन खाली एक है. और एक ब्रेन के अंदर ये सारी चीज़ें, बहुत सारी चीज़ें कर रही है. कौन से भी हार्मोन्स जनरेट कर रही है, स्पाइक्स दे रही है. आपने वर्ड सुना होगा डोपामिन स्पाइक्स. कभी भी ज़्यादा लाइक्स आ जाने की वजह से मेरा एकदम खुशी का लेवल अप हो जाता है, और जैसे मोबाइल बंद करता हूँ वो खुशी नीचे चली गई. अभी ये तो प्रॉब्लम हो गया. तो ऐसे स्पाइक्स से बचे कैसे? ऐसे सेंसेस को हम लोग एक्टिवेट कैसे करें? तो एक सिंपल सा सॉल्यूशन है जो मुझे प्रशांत सर ने बताया था, एंड दैट इज़ टू गेट इन टच विथ नेचर. आप किसी लीफ को टच करो, सॉइल को टच करो, पानी को, नदी को टच करो, तो दैट मेक्स अस फील कि यस वी आर पार्ट ऑफ दिस वर्ल्ड. अपार्ट फ्रॉम दिस वॉज सम गुड एंड बैड थिंग्स. एक साथ हो गई कि ये अच्छी चीज़ है, बुरी चीज़ है. अभी एकदम अच्छी चीज़ आपको बताता हूँ, AI एंड एजुकेशन. AI कितना अच्छा कंपेनियन हो सकता है, कितना अच्छा आपका टीचर बन सकता है, वो बात हम करते हैं. यू कैन लर्न एनीथिंग ऑन AI. आप कुछ भी पूछो ChatGPT को, वो आपको समझा देगा. यू कैन लर्न एट एनी स्पीड, यू कैन लर्न एट एनी वेयर. आप अपने मोबाइल में यहाँ बैठ के भी, अगर आपको ये बोरिंग लग रहा है तो यू कैन सर्च के यार क्या हुआ था वर्ल्ड वॉर 2 में, यहाँ पे क्या हुआ था. आई कैन लर्न एनी वेयर, एनी टाइम और एट एनी पेस. लेकिन ये तो नॉर्मल इंटरनेट से भी हो जाता है, यूट्यूब से भी हो जाता है. सो AI क्या देता है? AI बहुत बढ़िया चीज़ देता है. इट इज़ फ्री, यू डोंट हैव टू पे एनीथिंग. दैट इज़ द बेस्ट थिंग. अंडरस्टैंड्स योर थिंकिंग. आप उसे थोड़ा टाइम यूज़ करोगे, वो आपको पकड़ लेगा कि इसको ना ये चीज़ पसंद है, मैं इस तरह से देता हूँ. जो फेसबुक आपको करता है टू हार्म यू, टू नॉट लेट यू स्विच ऑफ योर फोन, वो AI एजुकेशन में आपके बेनिफिट में काम करेगा. एंड द लास्ट वन इज प्रेजेंट द कंटेंट एज पर यू लाइक. इसका मतलब क्या हुआ? अगर मैं ऐसा बोलूँ आई एम अ फुटबॉल लवर एंड एक्सप्लेन वर्ल्ड वॉर 2 विथ दैट रेफरेंस, कि मैं फुटबॉल लवर हूँ, मुझे वर्ल्ड वॉर 2 इस तरह से समझा, तो इतना खाली ChatGPT में लिखने से आपको फुटबॉल और वर्ल्ड वॉर 2 की सिमिलरिटीज़ बीच में आ जाएगी. मतलब कि जैसे टूर्नामेंट्स होते हैं, ला लीगा, प्रीमियर लीग, ये सारे फुटबॉल के अंदर, तो वैसे वहाँ पे वर्ल्ड वॉर 2 के अंदर ऐसे अलायंसेस बने थे कंट्रीज़ के. बहुत सारी कंट्रीज़ एक साथ आई थी, एक साथ लड़ रही थी. तो ये सारी चीज़ें आपको AI देता है. ये चीज़ें मुश्किल है स्कूल्स में पाने के लिए, क्योंकि वहाँ पे बहुत सारे लोग बैठे होंगे और उनको सब एक जनरलाइज टॉक दिया जा रहा होगा, जनरलाइज लेक्चर दिया जा रहा होगा. इसीलिए AI कैन बी अ वेरी गुड टीचर. अगेन, अभी गुरु पूर्णिमा गई कुछ दिनों के पहले, तो देयर वाज अ रियली गुड टॉक, और उसका मैं पार्ट था. तो वहाँ पे एक चीज़ निकली, एंड दैट इज़ व्हाट इज़ द डिफरेंस बिटवीन अ सॉल्यूशन एंड सीख. सीख क्या होती है? जो आपको गुरु देते हैं कि ये करो, ये मत करो, बोध पाठ जिसको बोलते हैं, वो आपको AI कभी नहीं दे पाएगा. AI आपको सॉल्यूशंस दे पाएगा. अगर कुछ भी प्रॉब्लम आई, हाउ टू सॉल्व दिस प्रॉब्लम, हाउ टू डू दिस कोडिंग एंड एवरीथिंग, तो वो आपको AI आंसर दे पाएगा, नॉट अ सीख. सो दैट्स वाई ह्यूमन गुरु इज वेरी इंपॉर्टेंट. इसके बाद एक चीज़ है, करियर पहले ऐसे डिसाइड होता था कि 10th के बाद हम साइंस लेंगे, कॉमर्स लेंगे, आर्ट्स लेंगे. अभी न्यू एजुकेशन पॉलिसी में ये दीवार हट चुकी है. क्यों हट गई? बिकॉज अभी जो पाथ है करियर का वो लीनियर नहीं रहा. ये होगा, उसके बाद ये होगा, उसके बाद ये होगा. वो हम पेरेंट्स को बहुत अच्छे से समझना होगा कि अभी ये नहीं रहा है. अगर आप साइंस ले रहे हो तो भी आप
कोई दूसरी चीज़ में, आर्ट में अच्छे हो सकते हो और यू कैन परस्यू योर करियर इनटू दैट। अगर आप आर्ट में जा रहे हो और आप साइंस में अच्छे हो तो आप अच्छा सा कॉम्बिनेशन बना के उसको प्रेजेंट कर सकते हो। इसका मैं बहुत अच्छा एग्जाम्पल देता हूँ। पहले टाइपराइटर की जॉब हुआ करती थी, अगर आपको याद हो तो। टाइपिंग के लिए लोग बुलाते थे और वो सब। अभी वो सब हम रोज़ करते हैं, टाइपिंग हम रोज़ करते हैं चैटिंग के अंदर, ठीक है। तो वो जॉब तो चली गई। आपको अगर याद हो तो 2020 में जब कोविड आया था तब ब्लॉकचेन बहुत चला था, बिटकॉइंस चले थे, क्रिप्टो करेंसी चली थी, जिसने बोला था कि इसमें अगर आपने करियर बना लिया, आपने अगर ये सीख लिया ब्लॉकचेन, फिर तो मज़ा आ जाएगा, फ्यूचर इज़ ब्लॉकचेन। बट वेरी फ्यू कंपनीज आर डूइंग ब्लॉकचेन नाउ। तो यू हैव टू लर्न हाउ टू अडेप्ट द चेंज मोर देन हाउ टू परस्यू अ करियर और हाउ टू डिसाइड अ करियर। ये सारी चीज़ें हैं जो एआई ला रही है सोसाइटी के अंदर, जिसको हमें समझना होगा, एंड दैट इज स्पीड ऑफ चेंज। पहले जिसका आईक्यू ज़्यादा होता था उनका था कि चलो आई कैन सर्वाइव इन दिस इंडस्ट्री, आई कैन सर्वाइव इन दैट इंडस्ट्री। लेकिन अभी जिसका ईक्यू ज़्यादा होगा, ईक्यू का मतलब इमोशन क्वोशन, कि आप अपने इमोशंस को कैसे हैंडल कर सकते हो सो दैट यू कैन लर्न एनीथिंग। अभी वो IQ से ज़्यादा EQ पे चला गया है, बिकॉज IQ का I इज इंटेलिजेंट क्वेश्चन और वो I तो AI में भी है। तो व्हाट मेक्स यू डिफरेंट इज EQ। सो वी हैव टू फोकस मोर ऑन EQ। एंड ये चीज़ मैं दोनों जनरेशन को बोल रहा हूँ, पेरेंट्स की जनरेशन को भी और चिल्ड्रन की जनरेशन को भी। तो हम लोगों को चेंज को अडेप्ट करना होगा टू मेक द बेस्ट इन दिस करियर। नाउ द मोस्ट इम्पॉर्टेंट पार्ट, अभी तक हमने जो AI के बारे में बात किया कि AI के वजह से थ्रेट्स है, डीप फेक्स है, रिकमेंडेशन सिस्टम हमको काम नहीं करने देती, हमको मोबाइल के अंदर लगा के रखती है, तो इसका एक ही सॉल्यूशन है, दैट इज़ इंटीमसी। और इंटीमसी आएगी ह्यूमंस की वजह से। आप कितने लोगों के साथ रहते हैं, आप कितने फ्रेंड्स हैं, आप कितना टाइम फ्रेंड्स के साथ, फैमिली के साथ या फिर अपने मोबाइल के साथ, ये एक बार डिफरेंस एक बार देखना कि आप कितना टाइम किसके साथ स्पेंड कर रहे हो। जब भी आप किसी ह्यूमन के साथ रहते हैं, चलो ह्यूमन भी छोड़ दो, आप किसी डॉग के साथ अपना टाइम स्पेंड करते हो 5 मिनट 10 मिनट, आपको अच्छा फील होता है। वो अच्छा फील वो बहुत स्टैग्नेंट होता है, बहुत ही, वो स्पाइक कभी नहीं होता कि एकदम से मज़ा आ गया। जो मज़ा आपको 50 लाइक या 100 लाइक देख के आता था, वो स्पाइक्स नहीं होंगे। स्पाइक्स का हमेशा एक प्रॉब्लम रहता है कि स्पाइक थोड़े टाइम के लिए आता है और आपको बहुत खुश कर देता है और फिर वो स्पाइक चला जाता है एंड यू फील डिप्रेस कि आज सुबह तो बहुत अच्छा फील कर रहा था लेकिन अभी आई एम फीलिंग डिप्रेस्ड। ऐसा थोड़ी होता है। तो वो स्पाइक ना आए उसकी वजह से वी हैव टू बी इन टच विथ पीपल अराउंड अस। पीपल में आते हैं लोग जो भी अभी वर्क फ्रॉम होम कर रहे होंगे, उनको लग रहा होगा कि मैं अपने कलीग्स को बहुत मिस कर रहा हूँ, कि वो जो वर्क कल्चर था वो अभी नहीं रहा है, या फिर जो लोगों के साथ बैठ के काम होता है वो घर पे हो जाता है लेकिन वो सेटिस्फेक्शन नहीं मिलता है। जो ऑनलाइन स्टडीज़ करते हैं उनको भी ये फील हो रहा होगा कि आई एम मिसिंग माई स्टूडेंट लाइफ। मैं स्टूडेंट खाली पढ़ने के लिए थोड़ी जाता था, वो हर तरह का एजुकेशन होता था कि मैं किस तरह से टीचर से बात करता हूँ, किस तरह से अपने फ्रेंड्स बनाता हूँ, नए ग्रुप में कैसे इन्वॉल्व होता हूँ, या किसी को छोड़ना हो किसी का ग्रुप तो मैं कैसे छोड़ता हूँ। ये सारी चीज़ें आपके EQ को इफेक्ट करती है और वो आप अच्छे से प्रैक्टिस तभी कर सकते हो व्हेन यू बी विथ पीपल इन लाइफ। सो अभी मैं आपको एक छोटी सी स्टोरी बताता हूँ, विद दैट आई विल एंड द टॉक ऑफ माइंड। कि इमेजिन एक लड़का है जिसको वही बोला गया है कि यू हैव टू स्टडी एवरी टाइम यू आर अवेक यू हैव टू स्टडी, ठीक है। वो स्ट्रगल करता है, स्टडी करता है, उसको लगता है कि स्टडी करने के बाद 10th के बाद तो मज़े आ जाएंगे। फिर 10th के बाद पता चलता है कि नहीं, अभी साइंस लेना है। साइंस लिया 2 साल, उसमें भी बहुत सारी चीज़ें, बायोलॉजी लेनी है, मैथ्स लेनी है, तो ईजी क्या लगता है तो मैथ्स लगता है, तो मैथ्स ले लिया। तो लगा कि 12th के बाद मज़े आ जाएंगे, 12th के बाद मज़े नहीं आए। उसके बाद लिया इंजीनियरिंग में लगा 4 साल के बाद आ जाएगा, क्योंकि यहाँ पे हमने EQ पे इतना फोकस नहीं किया था। इसी वजह से वी वर अबाउट टू इंक्रीज आवर IQ। मेरा कितना इंटेलिजेंट, मेरा कितना मार्क आएगा, किससे ज़्यादा मार्क आएगा, किससे कम मार्क आएगा, पूरा दिमाग उसमें चलता था, बुक्स के अंदर चेहरा रहता था। उसके बाद इंजीनियरिंग हुआ, फिर लगा कि चलो अभी शांति हो जाएगी। फिर हुआ जॉब हंटिंग चालू, जॉब मिल नहीं रहे इंजीनियरिंग करने के बाद। जिसने भी इंजीनियरिंग किया होगा उसको पता होगा कि IQ करते करते पता ही नहीं चला कि वो लोग तो पर्सनालिटी देखते हैं, अभी एक दिन में कैसे पर्सनालिटी बना दे। तो अभी उसके लिए थोड़ा सा मेहनत किया कि चलो लोगों से बात करते, ये हुआ वो हुआ, इम्पोर्टेंस फील हुआ लोगों का। और उसके बाद
वो गया मास्टर्स के लिए कि अभी और करना है और करना है और करना है, एंड दैट इज़ मी. दैट इज़ वाई आई केम विद दिस टॉपिक, दैट इज़ वाई आई केम विद दिस सब्जेक्ट कि AI एंड पेरेंटिंग कितना होता है. पेरेंटिंग इज़ नॉट जस्ट अबाउट पेरेंट्स. पेरेंटिंग हम अपना भी करते हैं. हम अपने आप को इतना बांध देते हैं कि मैं भी अपना पेरेंट बन गया कि नहीं ये करोगे तो खराब, ये करोगे तो अच्छा. तो हम इतना स्ट्रिक्ट बन गए कि लोगों के साथ मिलोगे तो फिर तो एग्ज़ाम में रिजल्ट कम आएगा, एग्ज़ाम में रिजल्ट कम आएगा तो करियर बंद. लेकिन ऐसा नहीं होता है. AI इतना फास्ट चेंज हो रहा है. जो हम लोगों ने एक्टिवली इस जनरेशन ने देखा है, जो मैं 24 का हूँ तो मैंने वो सारी चीज़ें देखी है कि जहाँ पे इलेक्ट्रिसिटी कितना इंपॉर्टेंट थी, उसके बाद इंटरनेट कितना इंपॉर्टेंट हुआ और अभी आर्टिफिशियल इंटेलिजेंस कितना इंपॉर्टेंट है. हर चीज़ का एक थ्रेट होता है, हर चीज़ की एक खराब साइड होती है, लेकिन उसकी अच्छी साइड भी उतनी ही अच्छी होती है अगर हम उसका यूज़ करना जाने. एक टॉपिक और एक लाइन में बोलना चाहूँगा कि जब भी इंटरनेट था तब हम लोग हर चीज़ को सर्च करते थे कि आई वॉन्ट टू सी दिस, आई वॉन्ट टू सी दैट. लेकिन AI आपके पास से वो फ्रीडम छीन रहा है. अभी वो आपको दिखा रहा है, बॉम्बिंग कर रहा है इन्फॉर्मेशन की कि ये आप देखो. अभी इसको आप कैसे स्मार्टली यूज़ करते हो, उसको ऐसी चीज़ें दिखाओ कि ये मुझे तू दिखाता रहे तो रिमाइंड रहेगा कि मैं ये पढ़ता रहूँ और ये अच्छी चीज़ें करता रहूँ. तो दैट कॉन्शियस डिसीजन that parents also has to make and children also has to make, and that is why AI and parenting goes together. वो कभी अलग नहीं रहेगा. जो AI आप यूज़ कर रहे हो और जो पेरेंटिंग हो रहा है उसको एक साथ लाना है. और जनरेशन गैप, मेरे पापा हमेशा बोलते हैं कि जनरेशन गैप कभी नहीं होता, इट इज़ ऑलवेज अ नॉलेज गैप. नॉलेज गैप का मतलब ये हुआ कि जो इंडस्ट्री में मैं हूँ, जो कर रहा हूँ, उसका नॉलेज पेरेंट्स अगर थोड़ा सा भी ला दे और एल्स अपने बच्चों को पूछ ले कि मुझे थोड़ा सा समझा दे तू क्या कर रहा है, उससे ये जनरेशन गैप अपने आप खत्म हो जाएगा. और इसी वजह से इंटीमेसी बढ़ेगी और कोई AI हो या BI हो वो बीच में नहीं आ पाएगा आपके. और दैट इज़ द ओनली सॉल्यूशन दैट आई फील, दैट इज़ इंटीमेसी एंड पीपल इन योर लाइफ. थैंक यू सो मच. वेल थैंक यू सो मच निसर्ग. और आपने बहुत अच्छी बात बोली. नॉलेज बहुत बड़ा रोल प्ले करता है. जो आपने बोला जनरेशन गैप नहीं होता है, नॉलेज गैप होता है. और आज हम लोग सब यहाँ इकट्ठे हुए हैं और AMA की लगातार कोशिश होती है ये नॉलेज डिस्ट्रीब्यूट करने के लिए. सो थैंक यू वंस अगेन ऑल ऑफ यू टू बी हियर. आई टेक इमेंस प्लेजर to invite our second speaker for this session. He is a renowned name, but still I am taking this opportunity to introduce him. Dr. Prashant Bhimani, a renowned psychologist from Gujarat, has been transforming lives for 32 years through his Healthy Minds Clinic in Ahmedabad. His popular column, Mandu Rishti, has appeared in Divya Bhaskar for 18 years and he has authored 5 books. Dr. Bhimani is a prominent media personality contributing psychological insights to newspapers, television and radio, including his show Man Ka Radio with Dr. Prashant Bhimani on Radio City 91.1 FM every Saturday. He also shares valuable tips on Instagram at his handle is Dr. Prashant Bhimani. In addition to his private practice, he is a senior psychologist at CEPT University and a member of the American Psychological Association. His recognition as Gujarat's only chartered psychologist by the British Psychological Society underscores his significant impact in his field. So, on behalf of AMA and all of you, I welcome Dr. Prashant Bhimani. નમસ્કાર. બહુ બધી સ્કૂલો દુનિયામાં ચાલે છે. આ શીખવાડી દઈશું, પેલું શીખવાડી દઈશું, આને માસ્ટર કરાવી દઈશું, પેલું કરાવી દઈશું, કમ્પ્યુટર શીખવાડી દઈશું, AI શીખવાડી દઈશું, ભરત ગૂંથણ શીખવાડી દઈશું. બધું જ છે. પેરેન્ટ બનવાની કોઈ સ્કૂલ નથી. બધું જ છે આપણી પાસે. આપણે બધા જ એવું સમજીએ છીએ કે આપણા જીવનમાં જે દુઃખ નથી પડ્યું અથવા પડ્યું છે એ આપણા બાળકને દુઃખ ના પડે એટલા માટે આપણે આ બધા અથાગ પ્રયત્નો કરીએ છીએ. આટલી ભીડમાં વરસાદ હોય તો પણ અહીંયા કેમ આપણે બધા આવ્યા? 2 કારણસર. એક તો AI એટલે નવું નવું છે, કંઈક ઇન્ટરેસ્ટિંગ છે એટલે લોકો આવ્યા. અને બીજું પેરેન્ટિંગ કે જે મને ને તમને બધાને સ્પર્શે છે એટલે આવ્યા. રીઝન એ છે કે
જે ઉછેરની પ્રક્રિયા છે એ બહુ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે. એમાં અમે લોકોએ બધા બિહેવિયરલ સાયન્ટિસ્ટ કે અમે સાયકોલોજિસ્ટોએ એના પ્રકારો અમુક પાડ્યા છે, જેમાં કેટલાક પ્રકારો તમને ખબર હશે. એમાં બહુ 2-3 હું તમને વાત કરું કે જે કેવા કેવા પ્રકારના માતા પિતા હોય છે. એક તો છે ઓથોરિટેરિયન, કે જે આમ દાદાગીરી જ કરતા હોય. મોટાભાગના આજથી 30 વર્ષ પહેલાંના પેરેન્ટ્સ, 40 વર્ષ પહેલાંના એવા જ હતા કે હું કહું એ થાય, હું કહું તો રાત છે તો રાત છે, તારે માની લેવાનું, બીજું કંઈ પૂછવાનું નહીં એમને. અને મેં કહ્યું ને એટલે સાચું છે, મેં કહ્યું એટલે સાચું છે, આ બધું બહુ ચાલે, હજી એ ચાલે છે, કેટલાય લોકોમાં ચાલે છે. એટલે આ લોકો સરમુખ હત્યાર પેરેન્ટ કહેવાય. બીજા છે ઓથોરિટેટિવ, એટલે બાળકને ઓથોરિટી આપનાર પેરેન્ટ્સ, એ જુદા પેરેન્ટ્સ. ત્રીજા પેરેન્ટ છે બહુ સબમિસિવ પેરેન્ટ, અને બધું પ્રોવાઈડ કરે. આ જોઈએ છે આ લે, પેલું જોઈએ છે પેલું લે, પેલું જોઈએ છે પેલું લે, બધું આપે, બધું આપ્યા જ કરે. એક એવા છે જેનું નામ કદાચ તમે સાંભળ્યું હોય, મેં આજથી લગભગ 8-10 વર્ષ પહેલાં છાપામાં એના પર આર્ટિકલ પહેલો લખ્યો હતો. દેટ વોઝ ધ ફર્સ્ટ ઇન પ્રોબેબલી ઇન ગુજરાત ઓર મે બી ઇન ઇન્ડિયા. અને એનું નામ તમે બધા જાણો છો, અત્યારે બધાને ખબર છે, એ છે હેલિકોપ્ટર પેરેન્ટ. એમાં ઉપર ઘૂમ્યા જ કરે, અમને આમ ઉપર હોવર જ થયા કરે. આમ શું કર્યું, ડાબી બાજુ કેમ જોયું, ત્યાં કેમ જોયું, બેટા હવે તારો રિલેક્સ થવાનો ટાઈમ થયો, રિલેક્સ થા, બેટા ખાવાનો ટાઈમ થયો, ખાવા બેસ, હવે આટલું નહીં કરે, આ ટોપિક બાકી છે તારે, તો કાલે શું કરીશ તું, એ ટોપિક પૂછાશે તો. આ પ્રકારનું જે છે એ હેલિકોપ્ટરો છે આ બધા. અને બીજા છે એનાથી બિલકુલ જુદા છે, એને અમે લોન મૂવર પેરેન્ટ્સ કહીએ છીએ. એટલે કેવું કે જે લોન ઉગી હોય, ઘાસ ઉગી હોય, એની અંદર જે વચ્ચે વચ્ચે નીંદણ હોય ને, બીજું બધું એ તોડ્યા જ કરે, કાઢ્યા જ કરે. બાળકની જીવનમાં જે ઓબ્સ્ટેકલ્સ આવતા હોય, જે તકલીફો આવતી હોય, એને દૂર કરવાના પ્રયાસોમાં જ લાગેલા હોય કાયમ, કે તને તકલીફ ના પડવી જોઈએ, બાબાને કંઈ ના થવું જોઈએ, બેબીને કંઈ ના થવું જોઈએ. આમાંથી બહાર જ ના આવે. બાબો ને બેબી એ 50 વર્ષના થાય તો બાબા તે જમી લીધું, બાબા તું આમ કર, બેબી તું આમ કર, ત્યાં એમ જ હોય. એટલે આ લોન મૂવર પેરેન્ટ્સ કહેવાય. હવે તકલીફ એ છે કે બહુ બધા લોકો છે ને પ્યોરલી આવા નથી હોતા, પણ મેજરલી આવા ગુણો હોય છે ને, એટલા માટે આ ડિસ્ટિંક્શન બધા થયા છે. આ બધા પેરેન્ટ્સ જે છે એમાં થોડા થોડા ગુણો દરેકમાં હોય એ સારી વાત છે, પણ એક જ પ્રકારના ગુણો બધામાં હોય એ ભયાનક વાત છે. કારણ કે અત્યારે આપણે સૌથી વધારે તમે જુઓ તો મોબાઈલની અંદર જે રીલ્સ આવે છે, કે જે વિડીયોઝ આવે છે, કે જે સો કોલ્ડ પ્રેરણાદાયી પ્રવચનકારો છે, બધા જે મોટિવેશનલ સ્પીકર્સ છે, જે ક્વોલિફાઈડ અને યોગ્ય છે એની વાત નથી કરતો, પણ અત્યારે તો બધા જ લોકોને એમ છે કે મને જે આવડે છે એ બીજાને નથી આવડતું, અને મારે એને પહોંચાડવાની મારી નૈતિક ફરજ છે, એમ કરીને પહોંચાડ્યા જ કરે. એટલું બધું પહોંચાડે છે કે અપચો થઈ જાય ગણ. એટલું બધું સવારથી તમે શરૂ કરો તો એટલા એમ થાય કે ઓહો, હું તો મારો આત્મા અત્યારે તો મારી મુક્તિ થઈ ગઈ આત્માની. અને સાયન્સ એવું થાય છે. એટલે આ બધું ચાલે. એમાં પેરેન્ટિંગની વાતો પણ બહુ આવે છે. અપને બચ્ચો કો ये कीजिए, अपने बच्चों को. હવે મેં ઘણાને જોયું છે, નિસર્ગની વાત નથી, પણ ઘણાને મેં જોયું છે કે સાહેબ એ પોતે મા બાપ ના બન્યા હોય અને પેરેન્ટિંગ પર સેમિનાર કરતા હોય. એટલે મેં કીધું કેવી રીતે, હાઉ, આ દેશમાં શું શું થઈ રહ્યું છે, બધું જ ચાલે છે, ખરેખર રામ ભરોસે દેશ ચાલે છે, એ કેવી રીતે થાય? તમે જ્યાં સુધી બાળક સાથે વાત નથી કરી, બાળક સાથે તમે એને મોટું નથી કર્યું, બાળક સાથે તમે રહ્યા નથી, અથવા કોઈના બાળકને ઉછેર્યું નથી, તો તમે કેવી રીતે કરી શકો? પણ આ થાય છે. આ તકલીફના લીધે મારી દ્રષ્ટિએ જે હું શબ્દ વાપરું છું બહુ ઇમ્પોર્ટન્ટ છે, મિસઇન્ફોર્મેશન અને મિસકન્સેપ્શન બહુ ફેલાય છે, ખોટી વાતો ફેલાય છે, અને એના લીધે આપણે દુઃખી થઈએ છીએ ને બાળકોને દુઃખી કરીએ છીએ. એટલે આ વસ્તુ જે છે એ ભયાનક છે. You must follow the science, you must follow the psychology, you must follow the real knowledge, not the popular knowledge, but the real knowledge. There is a difference between popular knowledge and real scientific knowledge. આ બંનેમાં ભેદ છે, તત્વતઃ ભેદ છે, અને આ ભેદ આપણે સમજવાનો છે. એ ભેદ પણ આજે સમજીશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પેરેન્ટિંગના જમાનામાં કેવી અસર કરે એ બધું આપણે જોયું. હું થોડી પેરેન્ટિંગની પણ આની અંદર વાત કરું છું કે તમારું બાળક જ્યારે મોબાઈલ પર જાય છે, મોબાઈલને જુએ છે, ત્યારે એ કઈ ઉંમરે કયા ફેરફાર એનામાં થાય છે અને શું થાય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
બાળકને WHO એવું કહે છે કે બાળકને 5 વર્ષ પહેલાં સ્ક્રીન ના આપવું જોઈએ. આ યાદ રાખજો. એટલે 5 વર્ષ પહેલાં જે બાળકોના રચાયેલા પ્રોગ્રામો, માર્કેટિંગ દ્વારા ઊભા થયેલા પ્રોગ્રામો બાળકોને આપણે બતાવીએ છીએ, દેટ ઇઝ હાર્મફુલ. એ નથી બતાવવાના એને, પણ એની સાથે તમારે વ્યક્તિગત ટચ રાખવાનો છે. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 5 વર્ષ પછીનો જે ગાળો છે એમાં ધીરે ધીરે એને તમે સ્ક્રીન સાથેનો પરિચય કરાવી શકો. યાદ રાખજો, સ્ક્રીનથી એ ના કરી શકો. મેં હમણાં આજે જ ગઈકાલે જે એક આર્ટિકલ લખ્યો છે ભાસ્કર માટે, જે હવે આવશે 15 દિવસ પછી, એમાં એવું છે કે જ્યારે માતા પિતા જે છે ને એ 2 પ્રકારનું જુઠ્ઠું બોલે છે. પહેલું જુઠ્ઠું જે છે ઇન્સ્ટ્રુમેન્ટલ લાઈ, એટલે સાધનાત્મક જુઠ્ઠાણું, અથવા તો જેને કહેવાય કે એ લોકો બાળકને કોઈ કામ કરાવવા પૂરતું જુઠ્ઠું બોલે છે. આ જમી લે નહીતર બાવો આવશે ઉપાડી જશે, આવું કર નહીતર પોલીસ આવશે ઉપાડી જશે, આવું કર નહીતર પેલા કાકા આવશે. એટલે કાકાનો પહેલેથી જ કાકા રાક્ષસ તરીકે એના મનમાં એસ્ટાબ્લિશ થઈ જાય. એટલે બાવો, પોલીસ, કાકા, વોચમેન, આ બધાના ભય મમ્મી પપ્પા ખવડાવવાના બાને નાખી દે છે કે તું ખાઈ લે નહીતર આ આવશે, આ પકડી જશે, આમ થશે. હવે આપણને ખબર છે કે આ યોગ્ય નથી, પણ કેવી રીતે યોગ્ય નથી હું તમને સમજાવું, વિચ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે ફિયર અને ફૂડનું અહીંયા કન્ડિશનિંગ થાય છે. એટલે ભય અને ખોરાક એ 2 જોડાય છે. આ બહુ ડેન્જરસ બાબત છે. યુ ડોન્ટ નો વોટ ઇઝ, એના જે ઇમ્પ્લિકેશન છે, એના પરિણામો જે બધા છે બહુ ભયાનક છે સાહેબ. અને કેવી રીતે છે કે એ વ્યક્તિને આજીવન પાચનની તકલીફ થતી જાય છે. આ જાણીને આશ્ચર્ય થાય, પણ જે સાયકોસોમેટિક ડિસીઝીસ છે જેની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ એના મૂળ સુધી જ્યારે જઈએ ત્યારે પેરેન્ટિંગના છબરડા બહાર આવે જ છે. અને એટલા માટે આ જે ઇન્સ્ટ્રુમેન્ટલ લાઈ જે છે, આમ કર નહીતર આમ થઈ જશે, નહીતર આમ કરીશું, નહીતર તેમ કરીશું, તું પરીક્ષામાં નહીં લખે તો શું થઈશ, ફેલ થઈશ, પછી શું કરીશ, તું ઢોર ચારીશ, પછી આમ કરીશ, તેમ કરીશ, એટલા બધા ભય. પેલાને એમ થાય કે ઓહો આ તો મારી આ જ જિંદગી છે, અને જો હું ના ભણ્યો, ચલો કાં તો પંખો છે લટકી જાઓ, હવે જીવનમાં કંઈ બીજું છે જ નહીં, આઈ ક્વિટ. આ ક્યાંથી શરૂ થાય છે? ઇન્સ્ટ્રુમેન્ટલ લાઈથી સ્ટાર્ટ થાય છે. અને બીજું છે એ પણ આજના જમાનામાં બહુ ચાલ્યું છે, સફેદ જુઠ્ઠાણું. સફેદ જૂઠ એ કેવું છે? વ્હાઇટ લાઈ. બાળકે ધારો કે 50માંથી 15 માર્ક લાવ્યું બાળક, બરાબર? 15 માર્ક લાવ્યું તો બાળકને દુઃખ ના થાય એના માટે મા બાપ કે પણ ના, બહુ સરસ, તે તો સખત મહેનત કરી, સરસ માર્ક લાવ્યો છે બેટા. હવે જ્યારે ખરેખર રિયાલિટીમાં જે એને કહેવાનું છે એના કરતાં પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે એને આપણે સફેદ જૂઠ કહીએ છીએ. અને બાળક એ શીખે છે. પછી શું થાય છે ખબર છે કે સહેજ આમ એક ગીત ગાય કે સહેજ સારું કરે એટલે આપણે વખાણ કરીએ, બરાબર, પણ કેટલાક મા બાપ એવા હોય છે કે મારો લાલો કે મારો બાબો એના જેવું તમે કે નહીં, એટલે એના એટલા બધા વખાણ કરે, પછી એ વખાણની લાઈમાં બધું કરે છે. વખાણ જરૂરી છે, પણ અહીંયા પ્રમાણભાન નથી કેટલાક માતા પિતાને. આ પ્રમાણભાન બહુ જરૂરી છે, કારણ કે જેટલું જેવું હોય, હા બેટા તે સરસ કર્યું, બટ યુ નીડ મોર એફર્ટ્સ, આ કહેવું જરૂરી છે. કારણ કે પછી છે ને એને વખાણ માટે બાળક વલખા મારે છે કે મને અહીંથી જોઈએ, પછી રેકગ્નિશન જોઈએ, પેલું જોઈએ, એટલે ગતકડા કર્યા કરે, પછી કંઈ ને કંઈ એવું કરે જેનાથી એને પર જ લોકોનું એટેન્શન જાય, અને ત્યાર પછી એટેન્શન સિકિંગ બિહેવિયર થાય છે, અને કાં તો પછી એ સાયકોપેથિક કે સોશિયોપેથિક પર્સનાલિટી થાય છે. એટલે જે લોકો કંઈક નવું કરીને બીજા બધાનું ધ્યાન પોતા તરફ ખેંચવા માગે છે, માત્ર લાઇક્સ માટે, માત્ર વાહવા માટે, આવા લોકોના મૂળમાં આવા સફેદ જૂઠ પડેલા હોય છે. અને આ સફેદ જૂઠ જે છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે બાળકના દેખતા આપણે બેલેન્સ્ડ બિહેવિયર કરવાનું છે. એટલે પેરેન્ટિંગ જે છે એ વધારે પડતું પેલું પણ નથી કરવાનું કે જેની અંદર બહુ જ એને નવડાવી જ દઈએ, બહુ વધારે પડતો પ્રેમ, વધારે પડતા એના વખાણ, બહુ જ સારું, અરે સાહેબ એપ્રિશિએટ તો કરવાનું, પણ એપ્રિશિએટ પ્રમાણસર હોય. તમે ગળ્યું કરો જમવાનું, પણ બહુ જ ગળ્યું એટલે સારું એમ કરીને નાક કરો ખાંડ તો ચાલે? નહીં ચાલે. અને સાવ નહીં હોય તો પણ એનું પ્રમાણભાન બહુ જરૂરી છે. અને આ પ્રમાણભાન નથી રહેતું ત્યારે આ વ્હાઇટ લાઈ બીકમ્સ, ઓર વ્હાઇટ લાઈ ક્રિએટ્સ સોશિયોપેથિક પર્સનાલિટી ઓર એટેન્શન સિકિંગ બિહેવિયર ઇન એલ્ડરલી પીપલ. એટલે જ્યારે મોટા થાય ત્યારે એને ખબર નથી હોતી કે હું કેમ આવું કરું છું. અને એમાંથી કેટલાક લોકોને તમને જાણીને નવાઈ લાગશે, જે અમારા અભ્યાસો એવું કહે છે, કેટલાક લોકોને એના લીધે હિસ્ટીરિયાની ફિટ પણ આવી શકે.
હિસ્ટીરિયાની ફિટ કે જેને કન્વર્ઝન ડિસઓર્ડર કે અમે કન્વર્ઝન રિએક્શન કહીએ છીએ, એ શું છે? બીજું કોઈ ભૂત પ્રેત આવતું નથી અને ખેંચ આવે ત્યારે એના શરીરની અંદર એવું કંઈક થયા કરે છે અચેતન સ્તરે કે એનું શરીર જે છે એ બધા લોકો ધ્યાન આપે, ખેંચાઈ જાય, ધૂણે, આ બધું કરે. ગામડામાં એને ભૂત પ્રેત કહે છે, અહીંયા આગળ એને બીજું કંઈક કહે છે. એટલે અહીંયા આગળ અમે એને સિમ્પલ હિસ્ટેરિકલ કન્વર્ઝન કહીએ છીએ, ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો આ જે છે એના મૂળ ક્યાં ક્યાં પડેલા, એટલે ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુઓ સમજવી એક પેરેન્ટ તરીકે. અને જ્યારે બાળક ધીરે ધીરે, હવે હું જે પેલી ઉંમરની વાત કરું તો જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે એ વખતે લગભગ એની ઉંમર 9 થી 12 વર્ષ હોય ત્યારે, 9 થી 12 વર્ષ હોય, યાદ રાખજો, બાયોલોજીકલી, સાયન્ટિફિકલી, સાયકોલોજીકલી એ જ વખતે એનામાં તર્કયુક્ત વિચારણા વધારે ડેવલપ થાય છે, ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય છે. અને ક્રિટિકલ થિંકિંગ જ્યારે ડેવલપ થાય ત્યારે એ વખતે હેલ્ધી હેબિટ્સ એનામાં તમે મૂકી શકો. બાળક 4-5 વર્ષનું એને હેલ્ધી હેબિટ્સ કે હાથ ધોઈને જમવા બેસ, હાથ ધો, એવું કહેવાની જરૂર નથી. એ ધીરે ધીરે તમને જોઈને કરે છે. સિમ્યુલેશનથી બાળક શીખે છે, અનુકરણથી શીખે છે, અનુસરણથી શીખે છે. એટલે બાળકને તમે જે બિહેવ કરશો એ બાળક શીખશે. હું મમ્મી આખો દિવસ બેઠી હોય, બેટા મોબાઈલ સાઈડમાં મૂકી દે, કેવી રીતે મૂકે? કેવી રીતે મૂકે મને કહો? કોઈ નહીં મૂકે. અને મમ્મી, હા હું ફોન પર છું, તું ભણવાનું કર. અરે તું જ બેન ફોન પર છે કે ભાઈ તમે ફોન પર છો, આખો દિવસ વાત કરો. હા પછી છે ને અત્યારે તો મોન્સૂનનું સેલ ચાલે છે એટલે મને તો બહુ ગમી, હો ડિઝાઇન બહુ સરસ. તમે જે ફાલતુ વાત કરો છો બાળકને બી ખબર પડે છે કે એની આગળ આટલી બધી વાત કર્યા જ કરો છો. ને બાળક જે તમારી પાસે એક કાગળ લઈને આવ્યું છે કે આમ જો મમ્મી મેં આ કર્યું છે, પપ્પા જો મેં આ કર્યું છે, તમને બહુ સરસ કર્યું છે, મૂકી દે ચાલ. એને ખબર છે કે આ ફેક મારી વાત કરે છે, તમે રિયલમાં એનામાં ધ્યાન નથી આપતા. જે લોકો ફેક બોલતા થાય છે એ લોકો આનું પરિણામ છે. બરાબર ધ્યાન રાખજો. ઘણા બધા લોકો બહુ મીઠું બોલે, બહુ તમને થાય ઓહો આ તો નવડાઈ નાખશે, પણ એની પાછળ કોઈ તથ્ય નથી હોતું. દે આર નોટ રિયલ પીપલ. બિકોઝ ઓફ ધેટ ઇટ હેપન્સ. આ બધું જ જે છે એ ફોલ્ટી પેરેન્ટિંગની પેદાશ છે. એમાંથી આ બધી નિતરતી વાતો છે, એમાંથી આ નિસરતી વાતો છે. અને એટલા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તો મોબાઈલ ક્યારે આપવો? નિસર્ગ, આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોબાઈલ બાળકને ક્યારે આપવો? 13 વર્ષ પછી તમે સ્ક્રીનનું એને ઇન્ટ્રોડક્શન કરી દો છો, એનો વાંધો નથી. 13 વર્ષ પછી વિદેશમાં ઓફિશિયલી તમે મોબાઈલ આપો એવું લોકો માને છે કે એવું આપી શકાય. અને અહીંયા આગળ પણ 13 થી 18 વર્ષમાં, બરાબર ધ્યાન રાખજો, એને ડિજિટલ સ્વતંત્રતા આપવી જોઈએ. ડિજિટલ એની પાસે ઇન્ડિપેન્ડન્સ હોવું જોઈએ. તમને એમ થાય કે સાહેબ એ તો ભયાનક નથી, મોબાઈલ આપવો ખરાબ નથી. મોબાઈલ આપવો ખરાબ છે એવું કોણે કીધું તમને? મોબાઈલ તો દરેક ઉપયોગ કરે છે, પણ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર નહીં હોય તો બહુ ખરાબ છે. એટલા માટે હવે સિમ્પલ વસ્તુ છે, જેમ આપણી પાસે કોઈ સાધન છે એનો ઉપયોગ કરતા નથી આવડતું તો એ કોઈને નુકસાન પણ કરશે અને ફાયદો પણ કરશે. એક છરી છે કે એક ચાકુ છે એ જ્યારે ગુંડાના હાથમાં હોય તો કોઈનું ખૂન કરે, પણ સર્જનના હાથમાં હોય તો જીવન બચાવે છે. એટલે આના જેવું છે. તમે આનો ઉપયોગ, અને આ સમયે આ સંજોગોમાં તમે બાળકની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું પેરેન્ટિંગ એ આ ઉંમરથી શરૂ થાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અત્યારના બાળકો જ્યારે આ ઉંમરમાં થાય એ પહેલાંથી એ લોકોમાં ઇન્ટ્રોડ્યુસ તો થઈ જ ગયું હોય છે, એ લોકો એનાથી પરિચિત હોય છે. પણ એ વખતે તમને એઆઈ પણ પોતે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે જે હું તમને આનાથી થોડીક જુદી વાત કરું છું. 2 શબ્દો છે, એપિસ્ટેમિક અને ઓન્ટોલોજીકલ. આ 2 શબ્દો છે. એપિસ્ટેમિક એટલે જ્ઞાનલક્ષી અને ઓન્ટોલોજીકલ એટલે અસ્તિત્વલક્ષી. હું કહું કે ભાઈ રમણભાઈ આ સાલમાં જન્મ્યા હતા, એક્ઝામ્પલ છે, તો રમણભાઈ એ સાલમાં જન્મ્યા હતા એ વાસ્તવલક્ષી હકીકત છે. એ એપિસ્ટેમિકલી એ ઓબ્જેક્ટિવ બાબત કહેવાય, વસ્તુલક્ષી બાબત કહેવાય. પણ રમણભાઈ બહુ સારા માણસ હતા, એ સબ્જેક્ટિવ બાબત કહેવાય. એ એપિસ્ટેમિકલી સબ્જેક્ટિવ છે. એ જ્ઞાન એ સાચું જ્ઞાન છે પણ એ સબ્જેક્ટિવ છે. મને સારું લાગ્યું, તમને સારું ના લાગે, એવું બની શકે. પણ રમણભાઈ જે સાલમાં જન્મ્યા હતા એ સાલમાં મારો ને તમારો કોઈ મતભેદ ન હોઈ શકે. તો આ બાબત જે છે એના પરથી એક બીજી વાત બહુ સરસ, હું જે વાત પર જઉં છું એ થોડીક હું સરળ બનાવવા પ્રયાસ કરું છું કે આપણે એ વિચારી શકીએ છીએ, હું એ વિચારી શકું છું કે હું છું. આને ચેતના કહેવાય, આને કોન્શિયસનેસ કહેવાય. આઈ એમ ટોકિંગ અબાઉટ કોન્શિયસનેસ નાઉ.
મને દકાર્થની વાત છે, બહુ જૂની વાત છે, કે હું જ છું. એ ફિલોસોફર હતો. હું વિચારું છું તેથી હું છું, અને હું છું તેથી હું વિચારું છું. એટલે મારું અસ્તિત્વ છે એવી મને સમજ પડે છે. હું સૂઈ જઈશ રાત્રે તો મને ખબર છે કે હું સૂઈ ગયો, અને સવારે ઉઠીશ તો મારે ફરીથી મારું બર્થ સર્ટિફિકેટ જોવાની જરૂર નથી કે આ ભાઈ કોણ છે, ઉઠ્યા અરીસામાં દેખાય છે. એ જ છે જે કાલે સૂઈ ગયા હતા એ છે. તો આ જે એક પ્રવાહ ચાલ્યો છે, જે કાલે પણ હતો અને આજે પણ છે, શરીર નહીં, શરીરથી સ્વતંત્ર, એ શું છે તો કે એ મને મારી સમજણ છે. આ ચેતના છે. આ ચેતના વિશે ધર્મગ્રંથો પણ વાત કરે છે, ફિલોસોફીઝ પણ વાત કરે છે, એના વિશે અધ્યાત્મમાં પણ વાત થાય છે. ધીસ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વેન એઆઈ કમ્સ ઇન. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને તમારા જેવા તમારાથી અનેક ગણા 100, 200, 500, 1000 ગણા કામ કરી શકે છે. તો એનામાં તમારામાં ફરક શું છે તો કે આ કોન્શિયસનેસનો ફરક છે. એઆઈને ખબર નથી કે હું અસ્તિત્વમાન છું. તમને ખબર છે કે હું અસ્તિત્વમાન છું. એઆઈ તમારાથી વધારે સારા કામ કરી શકે છે. એઆઈ પ્રેમ કરી શકે છે, સેક્સ કરી શકે છે, રોબોટ બધું જ કરી શકે છે. એ તમને એ પણ બતાવી શકે છે, જે રોબોટિક્સ જે તમને જે ફિમેલ મળે છે એ બધું જ અત્યારે દુનિયામાં આ બધા ચાલે જ છે, જે ટોયઝ ને બધા. પણ તમને એ જે છે એ વસ્તુ તમને એવી જ રીતે ખબર પડશે કે હું જે વિચારું છું એ આ નથી વિચારતો. આ બહુ અઘરી થોડી વાત છે, પણ હું તમને સરળ બનાવીને કહેવા પ્રયાસ કરું છું. મશીનને ખબર નથી કે હું કોની જોડે ડીલ કરું છું. કોમ્પ્યુટરને ખબર નથી કે હું કોની જોડે ડીલ કરું છું. માત્ર માણસને ખબર છે કે હું કોની જોડે ડીલ કરું છું. આનો ઉકેલ લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થયું. અને જેમ કહ્યું ને, નિસર્ગભાઈએ વાત કરી કે એ તમને ઓળખે છે વારે ઘડીએ, એક પળે તમને ઓળખવા ટ્રાય કરે છે એ સિસ્ટમ, કે તમે કોણ છો, અને એ જ રીતે તમારા સુધી એ બધું પહોંચે. જો તમે ભાજપમાં માનતા હો તો ભાજપ લક્ષી જ તમને બધું બતાવશે. એ તો અત્યારે બધાને ખબર છે. કોંગ્રેસમાં માનતા હો તો કોંગ્રેસ લક્ષી બતાવશે. અને તમે જો એને ઉલ્લુ બનાવવા ટ્રાય કરશો, ક્યારેક ભાજપ ક્યારેક કોંગ્રેસ કરશો, તોય એને સમજ પડે છે હવે તો કે આ માણસ તો આવું કરે છે. પછી શું થશે ખબર છે? થોડા વર્ષો પછી એક કંપનીને જે બતાવવું હશે એ તમને બતાવશે. એ બાજુ દોરી જશે, ધીરે ધીરે એ બાજુ દોરી જશે. આ સેમી કોન્શિયસનેસની અવસ્થા છે, વિચ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ડીલ વિથ. એક સમય એવો આવશે કે જ્યારે કોમ્પ્યુટર તમને એવું કહેશે કે આ હું છું, ચલ હું આવું માનું છું કે માણસને મારવો જોઈએ અને એમાં કોઈ વાંધો નથી, અને તમે એમ કહેશો કે ના, મારા ધર્મમાં બીજાને મરાય નહીં. ધેર રિલિજન વિલ કમ ઇન ટુ પ્લે, ધેર મોરાલિટી વિલ કમ ઇન ટુ પ્લે. તો જે ડિજિટલ મોરાલિટી જે છે એ ડિજિટલ મોરાલિટી એ માણસોએ જ ઘડેલી મોરાલિટી હશે, બીજા કોઈએ નહીં. પણ જો હું ઘાતકી માનસનો હોઈશ, ઘાતકી વિચારોનો હોઈશ, તો હું જે કંઈ પણ ક્રિએટ કરીશ એ મોરાલિટી પણ એવી હશે. અને હું જેમાં માનતો હોઈશ કે ના, જીવ હિંસા બરાબર નથી, અહિંસા જરૂરી છે, તો હું અહિંસામાં એ એઆઈ ડેવલપ કરીશ. તો હવે થશે શું? જે આજે થઈ રહ્યું છે એ ભવિષ્યમાં થશે, પણ વધારે ખતરનાક થશે. એટલે બાળકોને તમારે એ સમજાવવાનું છે કે તમે જે કંઈ પણ પોસ્ટ કરો છો, જે કંઈ પણ મૂકો છો, ડિજિટલ પેરેન્ટિંગ કહેવાય આને. તમે જે કંઈ પણ કરો છો એ બાબતોની અંદર તમે શું પોસ્ટ કરો છો, ક્યાં પોસ્ટ, એને 4 W તમારે પૂછવાના: વોટ, વેર, વેન, અને ચોથું વાય. શું પોસ્ટ કરો છો, કયા સમયે તમે ઓનલાઈન થયા, તમે કઈ સાઇટ પર જાઓ છો, વેર, અને તમે કેમ આવું કર્યું. આ જ્યારે બાળક સાથે આપણે પૂછીએ છીએ ને, ત્યારે એ રિયલ ડિજિટલ એઆઈનું પેરેન્ટિંગ સ્ટાર્ટ થાય છે. આ 4 W તમે બાળકોને પૂછો ને પૂછો છો. આપણને એમ થાય કે એવું પૂછવાનું, હેલિકોપ્ટર થઈ જવાનું. ના, આ હેલિકોપ્ટર થઈને પૂછવાની વાત નથી. આ બાળક સાથે આ જ્યારે ધારો કે અહીંયા નાનું બાળક એક છે, આટલી ઉંમર છે, ત્યારે મમ્મી એની સાથે જે વાત કરે છે, અલો લુલુ બેટા, કેમ છે બેટા, તો શું બાળકને ખબર પડે છે? ના, પણ એને એટલી ખબર પડે છે કે મારી સાથે કોઈક કમ્યુનિકેટ કરી રહ્યું છે. એટલે એનું બ્રેઇન એ કમ્યુનિકેશનને રજિસ્ટર કરે છે, એ વોઇસને રજિસ્ટર કરે છે, એ એક્ટને રજિસ્ટર કરે છે, એ સરાઉન્ડિંગને રજિસ્ટર કરે છે, અને પછી એની પ્રતિક્રિયા આપે છે. તો આવા સંજોગોમાં
એ જ્યારે એ પ્રતિક્રિયા ધીરે ધીરે તમે મધર બદલતા જાઓ રોજ રોજ રોજ, તો એ શું પ્રતિક્રિયા આપે? એવી રીતે એ મધર, ધારો કે એ બાળકની અંદર કોઈ પણ જાત પ્રકારની નૈતિકતા, સંસ્કાર, વોટેવર જે ડેવલપ કરવા ટ્રાય કરે, તો એણે વારંવાર એ કરવું પડશે. હવે તમે વિચાર કરો, જે 15 કે 20 વર્ષમાં જે માતા કરે છે એ માત્ર 15 સેકન્ડમાં એઆઈ કરીને બતાવે છે. એટલી હદ સુધી પહોંચી જાય છે. જો તમે બરાબર બુદ્ધિશાળી હો તો એ તમારા પર અસર કર્યા જ કરે અને તમે બદલાતા જ જાઓ. તો મેં જે વાત કરી, બાળક જોડે તમારે જ્યારે વાત કરવાની આવે, નાના હો ત્યારથી તમે એની સાથે કનેક્ટેડ રહો, આ બહુ જરૂરી છે. વેન યુ ટોક ટુ યોર ચાઇલ્ડ, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જ વાત કરો, તમારી બદલે બીજું કોઈ ના વાત કરે. એલેક્સા નહીં, સીરી નહીં, કોઈ જ નહીં, તમે જ વાત કરો. હે એલેક્સા, બી માય મોમ એન્ડ ટોક ટુ મી. આવો જમાનો આવશે જો તમે વાત નહીં કરો તો. હે સીરી, કેન યુ બી માય ફાધર ફોર અ વાઇલ? યસ, Siri will talk to you as a father. I am not joking. અને આવું થવાનું છે. અને એટલા માટે તમારું રિપ્લેસમેન્ટ એઝ અ પેરેન્ટ એઆઈ ના કરે એ બહુ જરૂરી છે. અને એઆઈના જમાનામાં તમે પણ એઆઈને ઇન્કોર્પોરેટ કરીને પેરેન્ટિંગ કરો એ બહુ જરૂરી છે. એને અપનાવવું પડશે, એનો વિરોધ નહીં કરાય. એ છરીને સમારતા વાપરવાની છે, કોઈને મારતા પણ નહીં. કદાચ સર્જન ના બનો અને મારોય નહીં, તો કંઈક સમારો, કંઈક બનાવો, કંઈક બીજું. તો યુ શુડ યુઝ ઇન ધેટ વે. તો આ રીતે તમારે એ ધીરે ધીરે બાળકની સાથે જે કંઈ પણ નવા એલિમેન્ટ્સ તમારી પાસે આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને પોતાને અસર કરે છે. હજી તો તમે એનાથી અસર પામી રહ્યા છો. તમારું બાળક કેટલું બધું અસર પામશે. તમારી પાસે કેટલા બધા બાયસીસ છે, કેટલી બધી માન્યતાઓ છે. હું આમ, હું તેમ, હું આ બારા છું, પેલું છું, ઢીકણું, કેટલી બધી વસ્તુઓ આપણી પાસે છે અંદર ઓલરેડી આ હાર્ડ ડિસ્કમાં. અને તમારી ઉપર જો એઆઈ અસર કરે તો પેલું બાળક તો કોરી સ્લેટ છે, તો એની પર તો એ અસર કરવાનું છે ઝડપથી. અને જે રહી જશે, યાર મેં એક બીજા મુંબઈ સમાચાર કે જગ્યાએ એકાદ આર્ટિકલમાં મેં લખ્યું હતું વર્ષો પહેલાં કે આ જનરેશન અત્યારે ધારો કે એઆઈની સાથે કામ કરે છે, આમના બાળકોના બાળકો જે એઆઈ બનાવશે એ કેવી રીતે બનાવશે ખબર તમને? એઆઈથી અસર પામેલા માતા પિતાનું સંતાન એઆઈ બનાવશે. હવે તમે કલ્પના કરો ક્યાં કેવું થશે, શું થશે? માત્ર એક જ વસ્તુ રહેશે, અને જે મારી તમારી પાસે છે એ છે વેલ્યુઝ, એ છે મોરાલિટી, એ છે નૈતિકતા. તમને ખબર છે કે બીજાને નુકસાન નથી પહોંચાડવાનું, તમને ખબર છે કે ખરાબ કોઈનું નથી કરવાનું, તમને ખબર છે કે હ્યુમેનિટી શું છે, એ તમે આજે જાણો છો. એ એઆઈ ગમે તે કરે, હ્યુમેનિટીને એબ્સોલ્યુટ નહીં કરી શકે, એને કાઢી નહીં શકે. કારણ કે માણસ છે, તો આપણે એવું માનીએ કે એ તો મશીન છે, આ માણસ છે. ના, એવો સમય જતો રહેશે. 50 વર્ષમાં મશીન વિલ રૂલ યુ, બટ ઇફ યુ હેવ યોર મોરાલિટી, ઇફ યુ હેવ યોર વેલ્યુઝ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અ મશીન ઓલ્સો ઓર એઆઈ ઓલ્સો ટુ ચેન્જ યુ. તો આપણે બાળકને શું શીખવાડવાનું છે? વેલ્યુઝ. અને આ વેલ્યુઝ પહેલાં પણ એટલી જ રિલેવન્ટ હતી ને આજે પણ એટલી જ રિલેવન્ટ છે. અને આ બાળકો જે વેલ્યુઝ શીખ્યા છે એ શીખીને તમારી સાથે જે રીતે બિહેવિયર કરે છે એ કદાચ જુદું કરે તમારી અપેક્ષાથી તો આશ્ચર્ય નહીં પામતા. કારણ કે ખાલી વેલ્યુ નથી એના જીવનમાં, બીજી ઘણી બધી બાબતો છે કે જે એને અસર કરે છે. એટલે હું જે યંગ પેરેન્ટ છે ખાસ કરીને એમને એવું કહું છું કે તમે ધારો કે જે તમે ચેટ જીપીટીને કહો છો કે વોટ એવર, હે સીરી ટેલ માય ચાઇલ્ડ અ સ્ટોરી, મારા બાળકને પંચતંત્રની વાર્તા કહે એકોર્ડિંગ ટુ યુ, તો એ પંચતંત્રને મચડીને વાર્તા કહેશે, તો એનું હાર્દ જતું રહેશે. એવું એ બને. પણ તમે એ સાંભળો સાથે. શું કરવાનું મારે એઝ અ પેરેન્ટ? શું કરવાનું યંગ પેરેન્ટ? તો મારે સાંભળવાનું કે શું કહી રહ્યું છે, કેવી રીતે કહી રહ્યું છે, અને ક્યાં કઈ જગ્યાએ એ નથી બરાબર, તો એની ચર્ચા કરવાની મારા બાળક સાથે. મારા બાળકને એવું નહીં કહેવાનું કે એ બંધ કર, આ ખોટું છે, ખરાબ છે, ચલ બંધ થઈ જાય. આવું નહીં કહેવાય. જે આવું કહે છે એ માતા પિતા ઓથોરિટેરિયન માતા પિતા છે. પહેલો પ્રકાર, હું મારું જ, હું જ કહું એમ થાય, હું જ સત્તાશીલ, હું જ સર્વગુણ સંપન્ન, તો તારું બુદ્ધિ જ નથી, ના ચાલે. આવું જે લોકો કહે છે એ લોકો હવે ધીરે ધીરે જતા રહેશે. કારણ કે બધું બધાને ખબર છે ભાઈ. તમે એવું નહીં કહી શકો કે મને જ સર બધું આવડે છે, એવું થશે જ નહીં. ધારો કે તમે એમ કહો ચેટ જીપીટીને કે એઆઈ અને પેરેન્ટિંગ પર તમે લેક્ચર આપો, તો ચેટ જીપીટી એઆઈ અને પેરેન્ટિંગ પર લેક્ચર આપશે, એ વેલ્યુની વાત કરશે. બરાબર સમજો બેન? તું બેસી જા એક મિનિટ, બેસી જા.
એ વેલ્યુની વાત કરશે, બરાબર સમજજો આ વસ્તુ, પણ વેલ્યુની સમજ અને એની અસર એઆઈને નથી. કેમ? કારણ કે એઆઈને કોન્શિયસનેસ નથી. કોન્શિયસનેસ આપણી પાસે છે, જે હજી ખૂટે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. અને આ દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે અત્યારે, ફિલોસોફીનો, ટેકનોલોજીનો, સાયન્સનો આ સૌથી મોટો પ્રોબ્લેમ છે, અને એ છે કોન્શિયસનેસનો. કોન્શિયસનેસ ઇઝ ધ અવેરનેસ ઓફ વન્સ ઓન થોટ્સ, ફિલિંગ્સ, સેન્સેશન્સ એન્ડ પરસેપ્શન્સ. એટલે હું મારી જાત માટે અવેર છું, એ સમજ હજી નથી આવી એઆઈ પાસે. આપણી પાસે હજી એટલું જ છે. એટલે એના દ્વારા એ અને વેલ્યુઝ આ બે એના દ્વારા તમે તમારા બાળકનો ઉછેર સારી રીતે કરી શકો. ઘણી બધી વાત છે, ઘણું બધું છે, હું તમને આગળ પણ કહું છું. ક્વેશ્ચન આન્સર સાથે આપણે એ ચર્ચા કરતા રહીએ અત્યારે, અને એમાંથી હું તમને બીજી વાત પણ કરીશ, કારણ કે આ લગભગ આખો દિવસ ચાલે એટલી વાત છે. હું ટુ બી વેરી ઓનેસ્ટ આખા 6 કલાક જેટલું આ વાત છે કે જે આપણે કરી શકીએ મિનિમમ. પણ અત્યારે સમયનો અભાવ છે, એટલે હું તમારા સવાલને આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યોર ક્વેશ્ચન્સ એન્ડ કુંતલ વિલ મોડરેટ ઇટ. એટલે આઈ થિંક કે મેં જે વાત કરી છે હજી શરૂ કરી છે, હજી પૂરી નથી કરી. આ શરૂ કરેલી વાત જે છે એમાં તમે વિચારતા થાઓ, એમાં તમે સવાલ કરતા થાઓ, એ જ ખરું ધ્યેય છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. અને બાળકની અંદર પણ ક્રિટિકલ થિંકિંગને અથવા તો રિફ્લેક્શનને તમારે ક્રિએટ કરવું જોઈએ એઆઈ સાથેના પેરેન્ટિંગમાં. કેવી રીતે? બાળકને સવાલ પૂછો કે બેટા તને કેમ એવું લાગ્યું કે આ ગુલાબ સારું છે અને મોગરો સારું નથી, અથવા મોગરો તને ઓછો ગમે છે, મને ગમે છે, પણ એને પૂછો કે બેટા તને કેમ ગમે છે. દેન યુ આર ગોઈંગ ટુવર્ડ્સ ક્રિટિકલ થિંકિંગ. કરતાં પહેલાં પણ વિચાર કરે માણસ, એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય, એને રિફ્લેક્શન કહેવાય. એ બહુ જરૂરી છે, કે કારણ કે અમુક વસ્તુઓ ખરાબ થઈ ગયા પહેલાં જો એની સમજ આવે તો જ આપણે માણસ કહેવાઈએ યોગ્ય રીતે, તો જ બુદ્ધિશાળી કહેવાઈએ. કર્યા પછી તો બધાને ખબર પડે. તો આ ક્રિટિકલ થિંકિંગ જે છે એ એઆઈ પણ શીખવાડે છે. એટલે એઆઈને સમજવામાં પણ આ ક્રિટિકલ થિંકિંગ તમે બાળકને વાપરતા શીખવાડો કે બેટા તું શું પોસ્ટ કરે છે, તું કેમ પોસ્ટ કરે છે, આ પોસ્ટ કરવાથી તને શું સારું લાગશે, તને શું ફાયદો થશે. રિફ્લેક્ટ કરાવો બાળકને, તો એ તમારી સાથે ચર્ચા કરશે. બાળક સાથે નાનપણથી જો તમે વાત નહીં કરેલી હોય અને જો પછી વાત કરવા જશો, પછી એને જ્ઞાન આપવા જશો, પછી એના તમે ગુરુ થવા જશો, પછી પ્રીચિંગ કરવા જશો, બાળક કશું નહીં માને. સો પ્લીઝ યુ હેવ ટુ ગેટ કનેક્ટેડ થ્રુ આઉટ યોર લાઈફ વિથ યોર કિડ. યુ કાન્ટ સે કે ના હવે મને જાગ્યા ત્યારથી સવાર ચાલ હવે હું વાત કર. ના, એવું નહીં થાય. તમારે સમજવું પડશે કે બાળક સાથેનું કમ્યુનિકેશન જે છે એ મારે ડે ટુ ડે રાખવું પડશે. ખાસ કરીને યંગ પેરેન્ટને હું કહું છું, અમારા મા બાપે અમને ઉછેર્યા ત્યારે એમની પાસે અમુક વેલ્યુઝ હતી, પણ એ વેલ્યુ સાથે શિક્ષણ, સંજોગો, એ બધા અનુભવ, એ બધા સાથે અમે અલગ ઊભા થયા. પછી અમે સમજ્યા કે આવું કરાય, આવું ના કરાય. પણ હવે જ્યારે આપણે જ્ઞાનના દરિયામાં તરી રહ્યા છીએ ત્યારે આપણને ખબર છે કે આ બાળકોનો ઉછેર જે છે સૌથી ક્રિટિકલ વસ્તુ છે, એ કેવી રીતે કરાય. અને એટલું એક વાત તમને ખાસ કહી દઉં, જ્યાં સુધી તમારા કોઈ પણ વાતને સાયન્ટિફિક, મેડિકલ કે સાયકોલોજીકલ આધાર ના હોય ત્યાં સુધી તમે એ વાતને માનતા નહીં અને એને ભમાભમ ચલાવતા નહીં. આટલું યાદ રાખો, કારણ કે નુકસાનકારક છે ભાઈ. એટલે હું તમને કહું છું કે ના ગોળ તો ખવાય, ખાંડ ના ખવાય ડાયાબિટીસમાં, પણ બંનેમાં શુગર છે ભાઈ. તમે ક્યાં ખા કરો છો એમ? એ તો ના સાહેબ અમે જોયું કેટલી બધી રીલ્સ આવે છે. એવું ના કરો. અમુક આમ કરો તો આમ થાય એવું કંઈક આત્મજ્ઞાનને, આત્મસૂઝને, અંતઃસ્ફૂર્ણાવાળા બાબતોથી દૂર રહો. એ ફિલોસોફિકલ બાબત એને અલગ રાખો. એ જ્ઞાનને તમારે વ્યવહારિક દ્રષ્ટિકોણથી જે સાયન્ટિફિકલી પ્રૂવન છે એ કરો. તમે આ જુઓ છો કેવી રીતે? સાયન્સની મદદથી જ જુઓ છો. મને નવાઈ એ વાતની લાગે છે કે મોબાઈલની અંદર એવા મેસેજ આવે છે કે આ મેસેજ તમે 100 જણને ફોરવર્ડ કરશો તો ભગવાન તમારું ભલું કરશે. એટલે કેવી આમ ઓક્ઝીમોરોન ટાઈપની વાતો છે આ. યુ શુડ બિલીવ ઇન philosophy, you should believe in spirituality, you can believe, you have your own opinion, you have your own belief system. બધું વાત સાચી છે, પણ જ્યાં સુધી સાયન્સની વાત આવે છે પ્લીઝ છેડછાડ ના કરો. nobody has right to do that. એટલે અત્યારે સુડો સાયન્સ અને પેરા સાયન્સ એટલા બધા થઈ ગયા છે ને કે આપણે રિયલ સાયન્સથી દૂર થતા જઈએ. So my request to all of you as a behavioral scientist, as a medical scientist, કે પ્લીઝ તમે એને વળગી રહો તો એ તમને સાચું પરિણામ આપશે, નહીતર ગરબડ બાજુ જશો.
હવે કઈ ગડબડ થવાની શક્યતા છે અને એનો ઉપાય શું છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ડૉક્ટર વિમાની. આઈ થિંક આપણે બધા અહીંયા નેક્સ્ટ 1 hour કે 2 hours પણ બેસી શકીએ છીએ અને સરના પાસેથી બહુ બધા ઇન્સાઇટ સાંભળવા માટે. પણ નાઉ દેટ વી હેવ a limited time, so I'll request everyone to come up with whatever questions you have and we'll try and take maximum questions. All right? We have a mic also. Just a second. યસ સર. તમે આપણે બાળકોને જે કાલ્પનિક વાર્તાઓ કહીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે? એટલે પશુ પક્ષીઓ બોલતા હોય આ તે એ બધી વાતો કરીએ છીએ, હા. તો એ યોગ્ય અયોગ્ય કેટલું શું એટલે સજેશન એમાં? બાળકોને જ્યારે આપણે આ વાત કરીએ છીએ બહુ જ નાના હોય ત્યારે એનું ઇમ્પોર્ટન્સ છે, કારણ કે એનું ઇમેજિનેશન વધે છે, એને ખબર પડે છે, એને નવી નવી દુનિયાથી તમે પરિચિત કરો છો. પણ ધીરે ધીરે તમે એમાંથી પછી ફિક્શનથી નોન ફિક્શન બાજુ જવાનું પણ પસંદ કરજો, કારણ કે એવા કિસ્સા બનેલા છે મુંબઈની અંદર, સાચા કિસ્સા, કે કેટલાક લોકો જ્યારે મા બાપ બંને કામ કરવા ગયા, નાના બાળકને બહુ જ પેલું એને ગમતો તો સુપર હીરોઝ, તો સુપરમેનની જેમ એને કપડાં લઈ આપ્યા હતા અને પછી એ બારીમાંથી કૂદ્યો કે હું ઉડી જઈશ અને પડી ગયો, મરી ગયો. કારણ કે આપણે ફિક્શનને જ લાઈફ બનાવ્યું, બધું ફિક્શન, આહા કલ્પના, બધું આમ ઇમોશનલ દરિયો નાન તેને, પણ વાસ્તવિકતાની વાત પણ કરો એમ. એટલે ત્યાંથી શરૂ કરો, પછી વાસ્તવિકતા બાજુ જાઓ, એ બહુ જરૂરી છે. ફિક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટાર્ટ ઇમેજિનેશન એન્ડ થિંકિંગ, રાઈટ? Yeah. પાછળ બીજું મારે એક બે ક્વેશ્ચન છે. એક છે કે ટીનેજમાં જ્યારે છોકરાઓ આવે છે હા ત્યારે એમને ડિજિટલ ઇન્ટ્રોડક્શન્સ જે કરવાની કહેવાય એઆઈ સાથેની, હા એની અંદર જ્યારે ઇન્ટરેક્શન શરૂ કરીએ છીએ તો એક તો પહેલાં એમને કેટલું પ્રમાણભાન આપવું જોઈએ અને શું કેવી રીતે કરવું જોઈએ પ્રોસેસ, એટલે એનું કંઈ હોય તો કંઈ ગાઈડ? એટલે 12 યર્સની આસપાસ. યા 12+. મેં કહ્યું કે 12 વર્ષની ઉંમર પછી તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો, એઆઈને પણ કરી શકો. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ વખતે તમે બાળકને જેમ બીજી બધી વાતો કરો છો એમ એઆઈ થ્રુ એ વાત કરાવડાવો. તમે જેમ એ વખતે શું કરતા હો, બીજી બધી શું વાત કરતા હો, તો એ વસ્તુ એઆઈ જોડે પણ તમે કરાવડાવો. એઆઈ, યુ આસ્ક એઆઈ કે એઆઈ પ્લીઝ ટેલ મી અબાઉટ હ્યુમન બોડી, પ્લીઝ ટેલ મી અબાઉટ ધીસ, પ્લીઝ ટેલ મી અબાઉટ ઇકોનોમિક્સ. આ તો એક્ઝામ્પલ છે. તો તમે એ એઆઈને પૂછો ઇન સિમ્પલ લેંગ્વેજ. તમે એઆઈને પૂછશો, નિસર્ગ વિલ ટેલ કે તમે એઆઈને એવું પૂછશો કે હું 12 વર્ષનો છું અને મારે વર્લ્ડ ઇકોનોમિક્સ વિશે જાણવું છે, તો મને કહો. તમે સવાલ પૂછો, જો કહેશે તમે. તો આ એઆઈનો સરસ ઉપયોગ છે, ઓકે, રાઈટ? અને Do you want to add, Nisarg? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ એઆઈ છે ને એની અંદર ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇન્ફોર્મેશનથી જ ઇન્ટેલિજન્સ આવે, આપણી અંદર બી અને એઆઈની અંદર બી. હવે ઇન્ફોર્મેશનમાં છે ને એક હોય રાઇટ ઇન્ફોર્મેશન, બીજી હોય મિસઇન્ફોર્મેશન અને એક ત્રીજી છે ડિસઇન્ફોર્મેશન. ગૂગલ ઉપર ડિસઇન્ફોર્મેશન બહુ છે. ડિસઇન્ફોર્મેશન એટલે હું તમને તફાવત કહું ને સાદો, કે ગાંધીજી 2 ઓક્ટોબરે જન્મ્યા હતા એ રાઇટ ઇન્ફોર્મેશન અને ફેક્ટ. 2 નવેમ્બરે જન્મ્યા હતા એ મારી ભૂલ એટલે મિસઇન્ફોર્મેશન. પણ હું જાણી જોઈને ગાંધીજીની કોઈ વાતને તોડી મરોડીને ખોટી રીતે બતાવું તો એ છે ડિસઇન્ફોર્મેશન. જ્યારે ઇન્ફોર્મેશનને જાણી જોઈને બદલાવવામાં આવી છે. તો જ્યારે તમે ઇન્ટ્રોડ્યુસ કરો નવી જનરેશનને એઆઈ સાથે, ત્યારે આ 3 વચ્ચેનો તફાવત જરૂર આપજો કે એઆઈ પાસેથી ઇન્ફોર્મેશન કોઈ દિવસ નહીં લેવાની, કેમ કે એ હંમેશા તોડી મરોડીને આપવાનું છે. એની પાસે તમે ઓપિનિયન્સ લઈ શકો છો કે મને લાગે છે કે આ શેર માર્કેટનું હિસ્ટ્રી છે તો કેવું હોવું જોઈએ, કે પછી આ વાર્તા છે તો આમાં આવું હોય તો શું થાય, આવું હોય તો શું થાય. એટલે જેટલી બી કાલ્પનિક વસ્તુઓ છે એ એઆઈ પાસે કહો અને પછી કહો કે આ કાલ્પનિક છે, એઆઈ પાસેથી છે અને ફેક્ટ નથી. ફેક્ટ જોવું હોય તો પછી ચોપડીઓ છે કે કોઈ ઓથોરિટિવ વસ્તુ છે એની પાસેથી જ જોવું. મને લાગે છે આ ઇન્ફોર્મેશનની જે ઇન્ફોર્મેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું એ છે કે જ્યારે ટીનેજના જે છોકરાઓ હોય છે એને તમે કીધું જે 4 ટાઈપના ક્વેશ્ચન્સ કરવાના, પણ હવે જે એ લોકો તરફથી શું કન્ફ્રન્ટેશન્સ બહુ આવે છે આજની જનરેશન્સમાં કે કેમ અમારી પર વોચ ડોગ થઈ રહ્યું છે, તમારે અમને એટલે પીસ ડાઉન કરી, પણ આજે એ જનરલી જલ્દી ઓપન થતા નથી. તમે જ મને જવાબ આપો, આપણે કેમ એવું કરવું છે? તમે જવાબ અત્યારે આપો એટલે હું કહું તમને. બરાબર? તો એ બાબત બાળકને ક્યારે સમજ પડે કે બેટા હું તને ખરેખર પ્રેમ કરું છું, આપણા ફેમિલીની અંદર આ વસ્તુ એકબીજાની કેર કરીએ છીએ, એટલે મને એવું ધ્યાન રહે કે તું ક્યાં છે, શું છે, એટલે હું તને પૂછું છું તું કેટલા વાગે ઘરે આવીશ પાછું. એને તમે જે
તમે આદેશ આપો છો એ આદેશ પાછળનું કારણ, સાચું કારણ સમજાવો. સફેદ જૂઠ નહીં અથવા ઇન્સ્ટ્રુમેન્ટલ લાઈ નહીં, પણ રિયલ ટ્રુથ તમે એને સમજાવો કે બેટા આવું છે એટલે હું તને કહું છું. બરાબર? બાળક પોતે કદાચ બની શકે કે ક્યારેક બાળક એકાદ બે વખત ભૂલો કરે પણ ખરું. એટલે હું એવું નથી કહેતો કે આ ફૂલ પ્રૂફ જવાબ છે. બાળક એવી ભૂલ કરે કે કદાચ બહુ ભયંકર નુકસાન પણ થઈ જાય, એવું બને છે. પણ આપણે શું કરી શકીએ? તો આપણે એને સાચી રીતે, સાચી વાત એની ભાષામાં, એના લેવલથી એને જણાવવાની. અને કોમ્યુનિકેશન ઇઝ ધ કી ઓફ પેરેન્ટિંગ. આટલું યાદ રાખજો. ગમે તે સંજોગો, ગમે ત્યારે બાળક સાથેની વાતો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? તમે એને સાચી વાત કરો કે બેટા મમ્મી કામ પર જાય છે, પપ્પા કામ પર જાય છે, અથવા મમ્મી પપ્પાને પિક્ચર જોવા જવું છે એટલે અમે બહાર જઈએ છીએ, તું ઘરે રહે. આ તારે ન જોવાય એવું છે, આ એડલ્ટ મૂવી છે. તો કે એટલે શું? તો કે અમુક બાબતો છે તું ધીરે ધીરે જાણીશ, પછી જાણીશ, તું મોટો થઈશ એટલે તું પણ જઈશ. આ બધી રીતે બાળકને તમે ઇન્ટ્રોડ્યુસ કરો એનાથી. અને એ સેક્સ એજ્યુકેશન ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. આ જ વસ્તુ છે અને એ જણાવવું બાળકને જરૂરી છે. ના ના, હાય હાય એવી તો વાત કરાય, આનાથી હવે પતી ગયો, એ જમાનો ગયો. નહીંતર બાળક તમને શીખવાડશે કે પપ્પા મમ્મી આવું હોય. એવો જમાનો છે અત્યારે. એટલે તમે એની સાથે ખુલીને વાત કરો, એમાં કંઈ ખોટું નથી. નથિંગ ઇઝ રોંગ. થેન્ક યુ. હેલો સર. હેલો. યસ સર, એ 9 યર્સ સુધી આપણે બાળકને ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ ન કરી હોય તો એમાં આપણે સ્ક્રીન્સ જેમ કે કાર્ટૂન્સ ને એ બધું જે જોતા હોય બાળકો, અને બાળક છે એ કોઈની જોડે મિક્સ ન થતું હોય, ખાલી મધર જોડે જ વાત કરે, એની સાથે જ રહે, કોઈ બીજાની વાત ના માનતું હોય અને બસ નેચર સાથે જાય છે, પણ સ્ક્રીન્સ બી અવોઇડ કરે છે એની જાતે જ, પણ કોઈની સાથે મિક્સ ન થતું હોય, એના કોઈ રીઝન્સ ખરી? જો 3 પ્રકારે લોકો હોય જનરલી. કેવી રીતે થાય હું તમને કહું. વ્યક્તિત્વની દ્રષ્ટિએ બહિર્મુખી થાય, ઘણાને ઓળખતા ન હોય તો કેમ છો વર્ષોથી ઓળખતા રીતે વાત કરે, એના વિશે બહુ બધું આમ આનંદપૂર્વક વાત કરે, એ બહિર્મુખી વ્યક્તિત્વ. એક છે અંતર્મુખી, બોલે જ નહીં, પોતાના ઘરમાં બી ના બોલે. બીજા છે એમ્બીવર્ટ, એક્સ્ટ્રોવર્ટ, ઇન્ટ્રોવર્ટ અને એમ્બીવર્ટ. જરૂર પડે ત્યાં બહુ બહિર્મુખી થાય, ના હોય તો કશું ના કરે, વાતોય ના કરે. પણ આ વ્યક્તિત્વની વાતને બાજુએ મૂકીએ તો પણ જો બાળક આવું કરતું હોય તો તમારે એને બોલાવવા માટે તમારે એને એવી સિચ્યુએશન્સમાં મૂકવું જોઈએ જ્યાં એણે અજાણ્યા માણસો સાથે અથવા તો તમારા ઓળખીતા માણસો સાથે ઘરની અંદર કે કોઈ જાણીતી જગ્યાએ વાત કરવાની ફરજ પડે. આ સાયકોલોજીકલી સારું છે. બરાબર યાદ રાખજો, સાયકોલોજીકલી સારું છે. હું ઇન્ટ્રોવર્ટ છું તો મારે નક્કી કરવાનું છે કે મારે અહીંયા બોલવું નથી, પણ મારે બોલવું પડે ત્યાં મારે બોલવું પડે. એ વસ્તુ પણ એને સમજ હોવી જોઈએ. કોઈ ઇન્ટ્રોવર્ટ પ્રોફેસર હોય પણ એને ક્લાસમાં તો બોલવું પડે ને, એના જેવી વાત છે. કારણ કે એનું કામ છે એ કે હું તો ઇન્ટ્રોવર્ટ છું, નહીં બોલું, ભલે મારા ગોલ્ડ મેડલ આવ્યો, હું નહીં બોલું, એવું ના ચાલે. એટલે અમુક જગ્યાએ તમારે બોલવું પડે છે, અમુક જગ્યાએ ચૂપ રહેવું પડે કારણ કે વધારે પડતું બોલતા હો તો. અને એ બધી બાબતો જે છે એ બાબતો તમે બાળકને એવી સિચ્યુએશન્સમાં મૂકો, તમે એને લઈ જાઓ, એને પૂછો, એની સાથે વાત કરો. આમાં મોટા ભાગે કાં તો એનું એસ્કેપિઝમ હોય, કાં તો લેક ઓફ કોન્ફિડન્સ હોય, કાં તો એની ડિફેન્સ મિકેનિઝમ છે, કાં તો ફિયર છે. આના લીધે બાળક આવું બધું કરે છે. આ બધું જ જતું રહે. આ કોઈ પ્રોબ્લેમેટિક બહુ મોટી વસ્તુ નથી. ભવિષ્યમાં બાળક સરસ રીતે વાતચીત કરતું થઈ શકે. એટલે એના માટે એઝ અ ડૉક્ટર, એઝ અ સાયકોલોજિસ્ટ, આઈ કેન સે no treatment is required, but your treatment is required. Yeah, we'll have a couple of more questions. એઆઈ અને પેલું જે રોબોટ પિક્ચર હતું એમાં ડિફરન્સ શું છે? પહેલો સવાલ આ રહ્યો કે જે રોબોટ પિક્ચર રજનીકાંતનું બનાવેલું હતું અને એઆઈમાં બંનેમાં રિયલ ફેક્ટની દ્રષ્ટિએ ડિફરન્સ શું પડે છે? અને જે નાના બાળકોને આપણે રામાયણ છે, મહાભારત છે, એને લગતી બધી વાર્તાઓ કરીએ છીએ તો એનાથી ભવિષ્યમાં એની અંદર શું સંસ્કાર પડતા હોય? અને ત્રીજો સવાલ એ કે એઆઈ આવનારા કેટલા વર્ષ સુધી ચાલશે? જો હું એવું માનું છું, we'll stick to one question at a time. ઓકે, સૌથી પહેલી વસ્તુ, જેવી મૂવીઝ આવે છે ને એ કોર હોય છે આઈડિયાનું. સૌથી ક્રિએટિવ લોકો જ સૌથી સારા આઈડિયાઝ બહાર પાડી શકે છે અને એન્જિનિયર ખાલી એને ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે ઘણા બધા, જો કોઈ બી રિસર્ચ પેપર વાંચતું હશે ને એઆઈને, એમને બી ખબર હશે કે ઘણા બધા રિસર્ચ પેપરના નામ એ મૂવીના ટાઇટલ ઉપરથી બન્યા છે. ધારો કે ઇન્સેપ્શન ઉપરથી એક આખું રિસર્ચ પેપર બન્યું હતું કે ઇન્સેપ્શન મોડેલ, તો ઇન્સેપ્શન મૂવી ઉપરથી બન્યું હતું. તો
જે બી મૂવીમાં બતાવ્યું છે આજે કલ્પના છે તો કાલે કદાચ રિયાલિટી બની બી શકે, પણ એનો અર્થ એવો નથી કે રિયાલિટી બનશે જ. હંમેશા કોઈ પણ વસ્તુ કેટલી બી આગળ જતી હોય ક્યાંક જઈને ઊભી તો રહી જ જવાની છે. એટલે એઆઈ કેટલું ચાલવાનું છે એ ડિપેન્ડ કરે છે કે આપણે કેટલું કરી શકીએ છીએ. અને જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે કોઈ પણ ગ્રંથ કે કોઈ બી બેઝિકલી કોઈ પણ ટાઈપની ઇન્ફોર્મેશન, ચલો ને આપણે કોઈ ધાર્મિક વસ્તુ પર નથી રહેતા, પણ કોઈ બી ટાઈપની ઇન્ફોર્મેશન જો એઆઈથી પાસ કરાવીએ એ એવું જ છે કે હું કોઈ બુક વાંચીને તમને સમજાવવા લાગું, પણ હું કેટલો ક્વોલિફાય છું, શું મારામાં એટલું કેપેસિટી છે એને ગ્રહણ કરવાની, જેટલી મારી છે એટલું હું તમને કહી શકું છું. એટલે એઆઈની કેટલી કેપેસિટી છે જોવું, અને એના કરતાં સારું કે જાતે ચોપડી વાંચવી અને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન લેવી. કારણ કે એઆઈનો બી ઓપિનિયન હોય છે, એ રાઈટ વસ્તુ નથી કહેતું ગૂગલની જેમ કે આણે આવું કીધું એટલે હું આવું કહું છું. નહીં, એઆઈ પોતાની રીતે બોલશે, પોતાનું ઓપિનિયન બોલશે. તો કોઈ બી જાતની ઇન્ફોર્મેશન છે એ ડિસઇન્ફોર્મેશન હોવાની શક્યતા કે મિસઇન્ફોર્મેશન હોવાની શક્યતા એટલી જ છે કે જેટલી રાઈટ ઇન્ફોર્મેશન હોવાની શક્યતા. યસ. Yeah, can we have... જો આમાં એક વાત હું જોડી દઉં, એ છે કે ભવિષ્યની વાત ભવિષ્યમાં, પણ અત્યારે એટલું તમારે આના વિશે ભવિષ્યમાં શું થશે એની કલ્પનાજન્ય બાબત જોઈ હોય ને તો એક નેટફ્લિક્સ પર એક સિરીઝ છે બ્લેક મિરર, કોઈએ જોઈ હશે ઘણા બધા, એ તમે જોજો. અને એમાંથી ડેન્જર્સ પણ ખબર પડે છે કે શું થઈ શકે અને સારું એ શું થઈ શકે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શું શું કરી શકે એની અદ્ભુત એ વેબ સિરીઝ છે. બહુ 3-4-5 વર્ષ પહેલાં આવી હતી, પણ એમાં જે ડેન્જર્સ છે આપણને ખબર પડે છે કે આવું થઈ શકે. એટલે આ ખાસ એક એન્ટરટેનમેન્ટ માટે છે, પણ એમાં ઇન્ફોર્મેશન પણ થોડી ઘણી છે, એટલે એ તમે જોઈ શકો. યસ. Hi. Yeah. Can I ask this in English? Is that fine? Yeah. I'm not asking this as a parent, I'm asking this as a child. You talk about the child and the parent. That's how about like social influences, because I'm constantly surrounded, and I was as like a 13-14-year-old, I was constantly surrounded by people with the latest phones who were constantly going to movies, constantly watching shows not meant for them. So how do you deal in such a society where kids are constantly interacting with 10 other people of their age? How do you go about telling them that this is not right and this is right when there are 10 people saying otherwise? The only key is communication with yourself first, and you should have reasons to tell that this is not okay and this is okay. You should have reasons, logical reasons. If you say, okay, forget logic, but you have to do because I am telling, that is wrong. Your child will not accept it. Nobody will accept it even today. Without reason, nobody will accept. So, if 10 people are doing wrong, but I should know that this is wrong, it's a matter of parenting. It's a matter of value building. That person will understand that if they all are doing wrong, I should not do it, or I should do it, whatever it may be, right? And one more thing, maybe it is wrong on your part, but it may be right or neutral otherwise also. So as a parent, if somebody sees it, it is wrong, but as a child, it is not wrong because of age difference, generation gap, so many other things. અત્યારે હું ઘણા બધાને જોઉં છું કે કેટલાક છોકરાઓ અમદાવાદમાં સાહેબ 10 વાગ્યા પછી બહાર ફરવા નીકળે છે 11 વાગ્યા પછી. તો મા બાપને ચિંતા, અરે 11 વાગે તો કંઈ ફરવા નીકળાતું હશે. હું એમ નથી કહેતો કે સાચું છે, પણ તમે જુઓ તો મોટાભાગના છોકરાઓ અત્યારે 10-11 વાગ્યા પછી સિંધુ ભવન રોડ પર ફરતા જોવા મળે તમને. કેમ? કારણ કે એ કલ્ચર ધીરે ધીરે થવા માંડ્યું છે. તમારી ઉંમરમાં તમે નાના હતા ત્યારે પણ અમુક પ્રકારનું એવું કલ્ચર હતું કે જે તમારા માતા પિતાને નહોતું ગમતું, પણ સાહેબ અમે તો સારું કરતા હતા ને. બધા એમની રીતે સારું જ કરે છે. એમ તમારા બાળકો પર વિશ્વાસ રાખવો, એમના પર વિશ્વાસ રાખવો અને એમની સાથે સંવાદ જાળવવો, ફરીથી કહું છું, એ બહુ જરૂરી છે. બાળકને પ્રોબ્લેમ કહેવા માટે XYZ માણસ મળે ને એની બદલે માતા પિતા પહેલાં મળે ને, એવું હું પણ ઈચ્છું છું એઝ અ સાયકોલોજિસ્ટ. Okay, we'll have last 2 questions now. જેમણે ના પૂછ્યો એ પૂછો. Ha. Can we have the question, please? યસ. કોણ બીવડાવે છે? એ એમની જરૂર નહીં રહે, તમારી નહીં રહે તો એમની નહીં રહે.
મેં તમને જે કહ્યું ને પહેલી વાત, તમારામાં ને એઆઈમાં શું ફરક છે? સૌથી મોટો 2 બાબતોનો, કોન્શિયસનેસ અને વેલ્યુઝ. એ જે તમે આપી શકશો એઆઈ નહીં આપી શકે. અને જો તમને એમ કહે કે ટીચર્સ તમારી જરૂર નહીં રહે ને આમ તેમ, તો એવું બધું તો બહુ બીવાનું નહીં. બહુ બધા લોકો એવું કહે છે કે તમારી જરૂર, બીજું કંઈક આવશે, ત્રીજું કંઈક આવશે, ત્યાં તમે ફિટ થઈ જશો. અને યાદ રાખીએ આપણે એઝ અ હ્યુમન બિંગ આપણે એ સમજવાનું છે કે ઠંડી લાગે તો સ્વેટર પહેરવાનું ને ગરમી લાગે તો એસી ચાલુ કરવાનું. મીન્સ જેવી સિચ્યુએશન છે એવું તમે એડેપ્ટ નહીં કરો, એડજસ્ટમેન્ટ નહીં કરો, ચેન્જ નહીં કરો. જે નથી કરતું એ ધીરે ધીરે જતું રહે છે. તો આપણે તો કરવું જ પડશે. યસ સર. ભીમાણી સાહેબ, મારો પ્રશ્ન એ છે કે હમણાં તમે કહ્યું કે વાલીઓએ બાળકો પર વિશ્વાસ રાખવો જોઈએ, સાચી વાત છે, પણ પેરેન્ટિંગ એ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. હવે બાળક જ્યારે 15 વર્ષનો કે કોલેજ જતો થાય અને એની માનસ ઉપર બોલિવૂડની અસર પડે, ફિલ્મી અસર પડે, એનામાં અમુક ચોક્કસ પ્રકારના દૂષણો આવે, એ સંજોગોમાં વાલીની પેરેન્ટિંગ તરીકે શું ફરજ, પેરેન્ટ્સ તરીકે શું ફરજ, એ કઈ રીતે વાલી રોકી શકે? છોકરો કોલેજમાં જાય છે, વાલીની મર્યાદા છે, એમાં આપનું શું માનવું છે? થેન્ક યુ સો મચ સર. એની પહેલાં હું ખાલી એક લાસ્ટ જે ક્વેશ્ચન હતો સરનો, એનો આન્સર મારી રીતે આપું છું. હું પોતે એઆઈમાં કામ કરું છું સર, અને હજી એઆઈ એટલું પાવરફુલ નથી થયું કે ગુરુની જગ્યા લઈ શકે, અને ના તો આગળ જતાં થશે. ટીચરની કદાચ જગ્યા લઈ શકે કે જે એને એક્ઝામ ક્લિયર કરાવી શકે છે, એને કોઈ પણ જગ્યાએ એડમિશન અપાઈ શકે છે, પણ ગુરુની જગ્યા તો મને લાગે છે છેલ્લા 10,000 વર્ષ પહેલાં મહાભારતના ટાઈમથી હજી સુધી નથી થયું. તો એઆઈ તો નહીં જ લઈ શકે, ના તો કોઈ બી આગળની ટેકનોલોજી. સો ગુરુની તો જરૂર રહેશે જ. ઇન્ફોર્મેશન તમને આપી શકે છે કે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, કે સોલ્યુશન આપી શકે, પણ હજી એ જ છે ગુરુની શિખામણ છે ને એ એઆઈ ના જ આપી શકે કોઈ દિવસ. યસ સર. 3 બાબતો, એક જ ઝડપથી કહી દઉં. 3 બાબતો બહુ જરૂરી છે: ઇન્ફોર્મેશન, નોલેજ, અને ત્રીજી બાબત વિશે કોઈ ચર્ચા નથી કરતું. લોકોને એટલું જ ખબર ઇન્ફોર્મેશન નથી, ના નોલેજ છે, ના છે. ત્રીજી છે વિઝડમ. આ વિઝડમ જે છે ને એ ઇન્ડિવિજ્યુઅલ છે, વિઝડમ જે છે ને એ સ્પિરિચ્યુઅલ છે, અને એ તમે કરી શકો. એટલે આ એક આપણી પાસે છે, આપણી બાબત છે. યસ મેમ. હાય, હું અને મારી ફ્રેન્ડ આવ્યા છીએ. અમારે કિડ્સ આર ઇન ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વેર દે આર ઇન્ટ્રોડ્યુસિંગ આઈપેડ સિન્સ 4th grade, અને અમારા છોકરાઓ ઓલરેડી 3 વર્ષથી આઈપેડ સ્કૂલમાં વાપરી રહ્યા છે, જેના લીધે લોકોની રાઇટિંગ સ્કિલ્સ આર ડન. દે આર નોટ રેડી ટુ રાઇટ એનીથિંગ. Even now they are arguing because this is the first year they are starting with examinations. Since from nursery to grade 5 they don't have any exams. Just this is the first year they are beginning with the exams. અને એક્ઝામમાં પણ when we are saying કે બેટા માર્ક્સ બરાબર નથી આવ્યા, તો they don't care કે નથી આવ્યા તો નથી આવ્યા. એટલે એવું નથી કે અમને નથી આવડતું, અમને બધું જ આવડે છે, અને દે આર વે કોન્ફિડન્ટ કે અમને બધું આવડે છે, તું અમને અત્યારે પૂછ અને મને આવડશે જ, પણ અમને એક્ઝામનો ફોબિયા છે એટલે અમે ત્યાં લખીને નથી આવ્યા. અને આઈપેડમાં એ લોકોને રિસર્ચ વર્ક કરવાનું હોય છે, જે રિસર્ચ વર્ક એ લોકો ગૂગલ ઉપર કરે છે, અને એનું ગૂગલ ઉપરથી જ એ લોકો સ્નેપશોટ લઈ અને એના પ્રોજેક્ટ્સ બનાવે છે, જેમાં એ લોકોને ગ્લોબલ પ્રોસ્પેક્ટિવ કરીને સબ્જેક્ટ્સ છે, જે બાકી બધામાં પણ દે આર યુઝિંગ આઈપેડ ફોર એવરીથિંગ. બટ નાઉ દે આર અપ ટુ દેટ લેવલ કે અમને રાઇટિંગ સ્કિલ્સ તો વાંધો નહીં, અમે રીડ બી નહીં કરીએ તો ચાલશે, બિકોઝ એઆઈ ઇઝ ધેર. સો વોટ એવર વી વિલ સે, તો એઆઈ અમે બોલીશું તો એ વાંચવાનું પણ છે ને લખવાનું પણ છે. સો વી ડોન્ટ નીડ એની સ્કિલ્સ. સો દે આર નાઉ અપ ટુ દેટ લેવલ કે અમે ભણીશું નહીં ને તો બી ચાલશે જ, વી વિલ સર્વાઈવ. સો અને this is not about like only 2 of us. Majority of our mothers, like if I would have invited them, તો એ લોકો 25-30 mothers અહીં આવી હોત કે જેમના છોકરાઓને ભણવું જ નથી. And we are trying to send them any tuition, anywhere. All the teachers are working very hard behind them. પણ બધા ટીચર્સો, because they're another school like CBSE and ICSE are very conventional schools. Our schools are not conventional schools. એટલે they are not ready to learn. એટલે they are learning. It's not saying કે they are not learning, but it takes very long period to adapt the things. કે because we are not a regular school જેમ ચોપડી ખોલીને આમાં વ્યાકરણ છે, આમાં પર્યાય વાંચી છે, એ બધું એમને કરવા માટે they are not ready. સમજી. અને so what is your question now?
એક જ મિનિટ, અમને સિનોનિમમાં એક ક્વેશ્ચન હતો. Madam, if you can ઇન્ડિવિજ્યુઅલ હોય તો પછી પૂછી let us know your જવાબ question. આપી દઉં પહેલી વાત. એટલે છોકરાઓ કંઈ પણ કરે છે અને બીકોઝ આઈપેડ અને ટેકનોલોજી ઇઝ ગુડ, પણ અત્યારે એટલું બધું હાયર લેવલ પર છે કે વી કેન નોટ કંટ્રોલ ધેમ એટ એની સ્ટેજ. જો Madam, તમારો question શું છે? એટલે આ છોકરાઓને કઈ હાઉ ટુ ડીલ વિથ ધેમ. Okay. Okay. જો બે વસ્તુ છે. સો iPad has been introduced very early, right, in very young age. So they are losing out on writing skill and understanding, comprehension and everything. And they don't want to write. They don't want to even go for exams. They want to avoid exams. આ તમને આજે વાત કરું છું, બે બાબતો બહુ ભયંકર હોય છે જે તમારા ને મારાથી ઉપર ચાલતી હોય છે. એક છે પોલિટિક્સ અને બીજું છે ઇકોનોમિક્સ. પોલિટિક્સ ને ઇકોનોમિક્સ વાળા લોકો છે ને એ તમારી ગંધ લઈ લે છે ને પછી તમને ચલાવે છે. તમારે મને યાદ છે, હું સ્કૂલનું નામ દઈ દઉં, પણ નાના બાળકો હતા ત્યારે અમે ના પાડી હતી. વેન આઈ વોઝ અ પેરેન્ટ, આઈ હેવ 2 daughters, બંને મોટી છે અત્યારે. તો એ વખતે મેં ના પાડી હતી કે ઇટ ઇઝ વેરી અર્લી ટુ ઇન્ટ્રોડ્યુસ. તો કે ના વી વોન્ટ ટુ બી મોડર્ન. અને એના લીધે એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું. અને ઇટ ઇઝ ધ ફેક્ટ કે લોકોની રાઇટિંગ એક્ઝામમાં લખી નથી શકતા છોકરાઓ. આપણને એમ થાય કે સાહેબ લખવાની શું જરૂર છે હવે. ઇટ્સ રોંગ થિંગ, ઇટ્સ અ રોંગ આર્ગ્યુમેન્ટ. વાય? અને હું તો એવું કહું છું કે હવે શું થશે કે લખવાના ક્લાસીસ જુદા થશે. યુ હેવ ટુ પે ફોર ઇટ. છે, મને ખબર નથી. હવે આવું થશે, તમે જોજો. આ બધું જ જે છે એ ઇકોનોમિક્સ અને પોલિટિક્સથી ડ્રીવન છે. આપણે શું કરવાનું આમાં? આપણે શું કરવાનું હું તમને કહું. હવે કમ ટુ ધ પોઈન્ટ. આપણે શું કરવાનું? આપણે એ કરવાનું કે આ બધું ચાલ્યા કરવાનું છે, પણ તમારે ખબર છે કે આનું ડેન્જર આટલું છે, તો તમે થોડું ઘણું પણ એ લખીને તમને આપે ને તો એને એપ્રિશિએટ કરવાનું ચાલુ કરો. કેવી રીતે? સહેજ લખે ને એટલે એપ્રિશિએટ કરો. અને પેલું જે છે એને ન્યુટ્રલ રહો. ધારો કે તમે મને મળવા આવ્યા મારા ઘરે અને તમે મને કેમ છો કહો અને હું કેમ છો મજામાં એવું કહું સામે, તો તમે મને ફરી કહેવાના છો. પણ એ મને કેમ છો એમ કે હું આમ જોયા કરું આમાં કશું જવાબ ના આપું, તો એ ધીરે ધીરે બીજી, ત્રીજી, ચોથી, 10મી વાર એ બિહેવિયર સીઝ થઈ જશે, બંધ થઈ જશે. એટલે કયા બિહેવિયરને તમારે ઉત્તેજન આપવું છે એ બિહેવિયરને એપ્રિશિએટ કરો. એટલે જો બાળક થોડું લખે તો તમે એને એપ્રિશિએટ. સાયકોલોજી પાસે જવાબો બધા છે, ભલે લોકો ઉથલ પાથલ કરે, પણ અમારી પાસે જવાબો પ્રયત્ન કરીએ છીએ કે જવાબો આપવાનો. એટલે હું તમને આ કહું છું કે હ્યુમન બિહેવિયરને આનાથી ચેન્જ કરી શકાય એવું સ્કિનર નામના સાયકોલોજિસ્ટે કહ્યું છે કે હોલ વર્લ્ડ ઇઝ અ સ્કિનર બોક્સ. એની અંદર કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કામ કરાવવું હોય તો શું કરવાનું? વોટ જોઈતો હોય તો તમારે શું કરવાનું? ફ્રીબીઝ આપવાના. ફ્રીબીઝ આપો કે આટલા રૂપિયા હું તારા ખાતામાં નાખીશ તો મને વોટ આપો. આ શું છે? પહેલાં તમે રિવોર્ડ આપી દો છો, પછી બિહેવિયર એક્સપેક્ટ કરો છો. બધે આવું ચાલે છે. તો તમે તમારા ઘરની અંદર પણ થોડું ઘણું આવું વાપરી શકો કે તું સારું કરીશ બેટા તો મને એપ્રિશિએટ કરે છે. અને કરવાનું સાચી રીતે કરવાનું, વધારે પડતું નહીં, ઓછું પણ નહીં, માપમાં કરવાનું. તો તમે એના વર્તનને બદલી શકશો. લખાવવા માટે તમે એને લખીને જ કંઈક આપો. તમે જે કંઈ પણ આપો, થોડું ઘણું નાના કાર્ડ્સ આપો, કંઈ આપો, આવું બધું ઘરમાં કરો તો એને લખવાનું મૂલ્ય વધારે સમજાતું જશે. રાઈટ? અને લખવાના તમે સ્કૂલમાં બધા ભેગા થઈને પણ કહો કે આ લખવાનું જે છે એ લોકો પાસે કરાવડાવો. સ્કૂલના ટીચર્સ જે છે ભલે ગમે તેવી પોલિસીઝ રાખતા હોય, ગમે તે રાખતા હોય, ઇટ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન. તમે અત્યારે વેસ્ટમાં જે પ્રશ્નો ઊભા થયા છે જે અહીંયા કોઈને ખબર જ નથી, કારણ કે આપણે બધા ટેકનોલોજી ડ્રીવન, પોલિટિક્સ ડ્રીવન અને ફાઇનાન્સ ડ્રીવન છીએ, હ્યુમેનિટી ડ્રીવન નથી હજી. એટલે ત્યાં આગળના પ્રશ્નો થઈ ગયા એટલે લોકોને ખબર પડી કે ના આ તો કરવું પડશે. એટલે તો કેટલાક લોકો, તને ખબર છે માર્ક ઝકરબર્ગ એના છોકરાને કેમ ફેસબુક નથી આપતા? યસ, લાસ્ટ ક્વેશ્ચન પ્લીઝ. જસ્ટ અ ઇનપુટ. ઓકે સર, એક હાઇપર એક્ટિવ બાળકને કેવી રીતે હેન્ડલ કરવું? કે બાળક નાની નાની વાતમાં ખીજાઈ જતું હોય. ફોર એક્ઝામ્પલ કે એને પઝલ ગોઠવવા માટે આપીએ તો પઝલ ના ગોઠવાય તો એ ખીજાઈ જાય, ચીડાઈ જાય, તો એને કેવી રીતે હેન્ડલ કરવા? ઓકે, જો હું છે ને બહુ વચ્ચેની જનરેશન વાળો છું અનફોર્ચ્યુનેટલી. એટલે હું ના તો એવું કહી શકું છું કે મને ટેકનોલોજી નથી ગમતી, ના તો એવું કહું છું કે આઈ એમ પ્રો ટેકનોલોજી. બટ તમારા છોકરા ખોટું નથી બોલતા, હું તમને એવું કહું તો. આ નહીં ગમે કોઈને, પણ ટેકનોલોજીથી સાથે તમે સર્વાઈવ કરી શકો છો વગર લખે. નાવ શું એજ્યુકેશનનો અર્થ ખાલી સર્વાઈવ કરવું છે? દેટ ઇઝ અ બિગર ક્વેશ્ચન.
કે આપણે એવું કીધું છે કે તમારે ખાલી સર્વાઈવ કરવું છે એટલે ભણવું પડશે, તો દેટ ઇઝ રોંગ. એજ્યુકેશનનો અર્થ બીજો બી છે. પોતાનું જીવન જીવવું એ આખું એજ્યુકેશન ચેન્જ કરી નાખે છે, જે કોઈ બી ટેકનોલોજી નહીં કરી શકે. તમારા થોટ્સ, તમારી આઈડિયોલોજી, કોને સાચું માનવું કે ખોટું માનવું. આપણા ગ્રંથોમાં છે ને બેઝિકલી વિવેક નામની એક વસ્તુ કીધી છે. વિવેકનો અર્થ થાય ડિસ્ક્રિમિનેશન બિટવીન રાઇટ એન્ડ રોંગ. એ ડિસ્ક્રિમિનેશન અભ્યાસથી આવે, અને કોઈ ટેકનોલોજી તમને વિવેક ના આપી શકે. હંમેશા પોતાનો ઓપિનિયન આપી શકે કે આ કરવું જોઈએ કે આ કરવું, પણ એમાંથી શું લેવું એ વિવેક તમને હંમેશા અભ્યાસ જ આપી શકે. એટલા માટે હું એવું માનું છું કે આ ઇમ્પોર્ટન્સ છે ને, ડિસિઝન લેવાનું ઇમ્પોર્ટન્સ, એ કોઈ એઆઈ કે ટેકનોલોજીના હાથમાં ના જાય અને આપણા હાથમાં રહે. દેટ ઇઝ વાય એઆઈને પહેલાં સમજી લેવું સારું, અને પછી એ લોકોને આપવું કે બરાબર તને સમજાઈ ગયું, હવે તું વાપર. એઆઈ તને વાપરે એના કરતાં સારું. અને તમારા બાળકની અથવા કોઈ પણ XYZ બાળકની જે વાત કરીએ છીએ એ બહુ કોમન વસ્તુ છે, અને હાઇપર એક્ટિવિટી કહેવાય. ADHDના કદાચ બ્રેકેટમાં આવતા હોય બાળકો કેટલાક, એવું શક્ય છે. આમાં પણ બહુ ધાંધલી ચાલે છે. થોડું ઘણું તોફાન કરતા હોય અને ADHDનું સર્ટિફિકેટ આપી દેવાની વાતો બહુ ચાલે છે. એટલે થોડું ઘણું તોફાન કરે બાળક, તેને કરવા દેવાનું એ જરૂરી છે. પણ જો તમે એને હેન્ડલ ન કરી શકતા હો તો એક જ વાક્યમાં એને હેલ્પની જરૂર છે, અને પેરેન્ટ્સને પણ હેલ્પની જરૂર છે. સર, એનું પેશન્સ લેવલ કેવી રીતે વધારી શકાય? સોરી, પેશન્સ લેવલ, ધીરજ એનામાં કેવી રીતે વધારી શકાય બાળકમાં? બાળકમાં એ જ્યારે એ કંઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે એને કહેવાનું કે વેઇટ, હું આપું છું. એ બૂમો પાડે, આ છે તે છે. તમને ધારો કે કહે કે મમ્મી મને અત્યારે ચોકલેટ આપ, તો શું કરશો તમે કે ભાઈ નથી આપવી તમારે, તો કહેશો કે ના હમણાં નહીં, પછી આપીશ. તમે એવું કહો. પછી બીજી વાર માગે કે ના ચોકલેટ આપ મને, તો કે કહ્યું ને એકવાર નહીં આપું. પછી ત્રીજી વાર માગે તો કે કહ્યું ચૂપ થઈ જા, હવે નહીં તો એક પડશે, એવું તમે કહો. એની બદલે એ પહેલી વાર ચોકલેટ માગે, 10મી વાર માગે, 100મી વાર માગે, અને જો તમારે ના આપવો તો 1000મી વાર માગે તો પણ એમ કહે બેટા હું તને પછી આપીશ, બેટા હું તને પછી આપીશ. એટલે એને ખબર છે કે આ જ જવાબ છે. સામેવાળો બોલર ગમે તેટલી બોલિંગ કરે પણ તમે એને ફટકાટ ના મારો તો થાકી જવાનું છે, એટલે બંધ કરી દેશે. આ પણ એક બિહેવિયરલ મોડિફિકેશનનો એક ઉપાય છે. એટલે આવા ઉપાય તમારે જાણવા હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો કરજો, DR પ્રશાંત ભીમાણી, ડોટ નથી, ડૉક્ટર પ્રશાંત ભીમાણી. પેરેન્ટિંગની બહુ બધી સ્કિલ્સ છે, બિહેવિયરલની બહુ બધી વાતો છે, મેન્ટલ હેલ્થની બહુ બધી વાતો છે, તમને જાણવા ચોક્કસ મળશે. રાઈટ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ ઇન્સાઇટ્સ મળ્યા અમને. આઈ એમ શ્યોર એવરીબડી ઇઝ એન્જોયડ એન્ડ યા. એ છેલ્લું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા આવ્યા, કુંતલનો આભાર. સાહેબ અહીંયા આવ્યા છે, પાઠક સાહેબ આવ્યા છે, શૈલેષભાઈ, બીજા ઘણા બધા મિત્રો છે. સૌને વંદન, અભિનંદન. મારા મિત્ર શૈલેષભાઈ, દલાલ સાહેબ પ્રિન્સિપલ અહીંયા બેઠા છે. આ બધાને ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે આવા સેન્સિટિવ વિષય માટે તમે સમય કાઢીને અહીંયા આવ્યા અને નિસર્ગને અને મને સાંભળ્યા. એટલા માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ AMA. યા. સો તમારા પાસે ફીડબેક ફોર્મ હશે. So I hope everybody has filled it up, and it will help us bring you such sessions and such speakers. Thank you so much, Dr. Bhimani and Nisarg. Thank you so much, everyone. Thank you.